આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. મને ખબર છે ભૂખ લાગી છે, પણ એટલી એ ખબર છે કે તમારો જેટલો મારે સમય લેવાનો છે એ ક્યાંય વરથ નહીં જાય એવી તમને અંદરથી એક હૈયાની ધરપત આપું છું. એક વખત સરસ મજાનો જયનાદ કરીએ કે માત્ર આસપાસના કોઈ ફાર્મ હોય એમને જ નહીં, આખા સુરતને જ નહીં, ઉપગ્રહથી કદાચ તસવીર લેવાતી હોય ને તો દેખાય કે અહીંયા સોજિત્રા પરિવાર બેઠો છે ને એના હાથ ઊંચા છે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, ઉમાપતિ મહાદેવ કી, અપને અપને માત પિતા કી. વાહ, ખૂબ મજાની. અને અહીંયા જ્યારે શક્તિ સ્વરૂપાનો મંચ છે અને અહીંયા સંચાલનમાં પણ બહેનો, સન્માનમાં પણ બહેનો, અને એથી વિશેષ કે જે કંઈ પણ અહીંયા બોલવા માટે ઉપસ્થિત રહી છે એ પણ દીકરીઓ. એટલે એમ કહેવાય કે શક્તિ રૂપેણ સંસ્થિતા એ ખરા અર્થની અંદર આજ મને અહીંયા સાબિત થતું દેખાય છે. અને એથી વિશેષ વાત છે કે જ્યારે મેં મારી જિંદગીના 20 વર્ષ હું બાની સાથે જીવી છું, એટલે સ્વાભાવિક રીતે જ્યારે મારા બા આજે હયાત નથી અને જ્યારે પણ બાનું સન્માન થતું તો આજ સુધીમાં મંચ પરથી ક્યારેય પણ આંખની અંદર જરીકે જળજળિયા નથી આવ્યા. પણ પહેલો એવો આજનો દિવસ કે ખરેખર 25મી એક વર્ષની ઉજવણી થતી હોય, એમ કહેવાય કે રજત જયંતીની ઉજવણી થતી હોય અને ત્યારે આખી દુનિયા એમ કહેતી હોય કે સ્ત્રીની બુદ્ધિ હોય એ પગની પાનીએ હોય, પણ એથી વિશેષ સવિશેષ આનંદ થાય કે નહીં, સોજિત્રા પરિવાર એવો વિચારે છે કે અમે પાછળ રહીએ પણ અમારા ઘરના, એટલે કે જેણે 4 અથવા તો 7 ફેરા ફરીને અમારી આખી જિંદગી બદલી છે ને એ ખરેખર મંચ ઉપર હોય. અને મંચ ઉપર દરેક દાદીમાં બેઠા છે ને એની પાસે તો પહેલાં એ વાત કે શીખવા એ મળે કે મેકઅપ કરીએ ને તો જ સન્માન ન થાય. આખી જિંદગી બાએ મેકઅપ નથી કર્યા તેમ છતાંય તેણે એના કર્મોને લીધે ઉજળા છે અને આજે એના લીધે સન્માનીય છે. બીજી વાત એની પાસેથી એ નીકળે જાણવા કે કદાચ જીવનની અંદર ઘણા અહીંયા બા એવા ઉપસ્થિત હશે કે એમનું જીવન અત્યારે એકલવાયુ જીવન હશે, કારણ કે જે બીજું પાત્ર હશે ને એ નહીં હોય, પણ તેમ છતાંય તે એના ભાલની અંદર એણે સરસ મજાનું ચંદનનું તિલક કર્યું છે. શીખવે છે કે કપાળને ક્યારેય ખોલું ન રાખો, ક્યારેય ખાલી ન રાખો. કોઈ પણ વ્યક્તિને તમારી નજીક આવવાનું મન થાય ને, મેં તો મંચ ઉપરથી કેટલી વાર જોયું, એ વ્યક્તિને 2 ફૂટ દૂર ઊભા રહીને તમારી યાર વાત કરવાનું મન થાય, કારણ કે તમારું કપાળ હોય ને એ કંઈક થોડુંક તેજોમય દેખાતું હોય. અને બીજું કે અહીંયા જેટલા પણ દાદીમાં ઉપસ્થિત છે એમણે દરેક વ્યક્તિએ જે સરદાર વલ્લભભાઈ પટેલે જેમ સંગઠનની ભાવના, અખંડિતતાની ભાવનાથી એક સમાજની અંદર એક નવું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું, એવી રીતે અહીંયા દરેક દાદીમાં છે એમણે પોતાના પરિવારને જોડાયેલો રાખ્યો છે. હું તો એમ કહું છું કે 25 વર્ષે તમે 25 દાદીમાને બોલાવે ને, આવનારો 26 વર્ષનો હોય ને ત્યારે તમે 50ને ભેગા કરજો. અહીંયા બેઠા હશે ને એમાંથી ઘણાને એમ થાય કે મારું સન્માન કરવા માટે પરિવારની હારે રહેવું જરૂરી છે. અને ખરેખર આવો વિચાર આવવો ને એ બહુ અઘરો છે, કારણ કે 25 વર્ષ તમારા ખુદના પૂરા થતા હોય ને તમને એમ કે કેવી ઉજવણી થશે, તો આપણા વિચાર તો આવે જ નહીં ક્યારેય કે આવી રીતનો એમાં વિચાર આવી શકે ખરા. પણ ખરેખર આજે માત્ર સુરત માટે કે માત્ર સોજિત્રા પરિવાર માટે નહીં, માત્ર ગુજરાત માટે પણ નહીં, કદાચ આ દુનિયાની અંદર એવા જૂજ કાર્યક્રમો થતા હશે, એમાંનો આ પૈકીનો એક કાર્યક્રમ હશે કે જ્યારે 25 વર્ષની ઉજવણી નિમિત્તે 25 એવા દાદીમાઓનું સન્માન કે જે સંયુક્ત રીતે ભેગા છે. આજે ભેગા એટલા માટે નથી રહેવાતું કે કોઈ કાંઈ કહેવાતું જ નથી. એક છોકરો એક વખત એના પોતાના દાદીમાને કહે છે, બા તમારી ને મારી બેયની ઘરની અંદર કિંમત સરખી. એટલે દાદીમાં એવું કહે છે કે ના ના બેટા, હજી તો તારી તો હજી સારી, કારણ કે તારો 4થો જન્મદિવસ 5મો જન્મદિવસ એ પૂર્ણ થાય ને એટલે તને બધા ગિફ્ટ આપે, તને સરસ મજાના કપડાં પૂછે, તું એમ કે મારે ઓલું જોઈશ એટલે તારી જીદ પૂરી થાય. પણ બેટા તું કેમ એમ રીતે કહે છે મને કે તારી તમારી મારી બેયની કિંમત સરખી? કે બા તમારું કોઈ ન સાંભળે ને મારું કોઈ ન સાંભળે. આપણે જ્યાં બેઠા હોય ત્યાં બેઠાવા દે આપણને. આપણે જે કરતા હોય એની અંદર આપણે કોઈના ઘરના લોકોને આપણી અંદર રસ ને રુચિ ન હોય, પણ તેમ છતાંય તે હું એટલું કહીશ કે પડી ગયેલી જે કરચલીઓ છે ને એ વર્ષોનો અનુભવનો હિસાબ છે. અને હું તેમ કહું છું બા કરતાં દાદીમાં એટલા માટે જીવે કે કેટલુંય નાનું 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 હોય ને એ હૃદયની અંદર બાંધીને રાખ્યું હોય. અને સ્ત્રીને જ્યારે કદાચ અગ્નિદાહ દેવામાં આવે ને ત્યારે સૌથી છેલ્લું અને વાર લાગતી હોય ને એનું હૃદય સળગતા વાર લાગે કે આખી જિંદગી સળગ્યું હોય એનું. અને એ હૃદય આખી જિંદગી સળગ્યું હોય ને એને ટાઢપ આપવાનો અવસર એટલે આવો સન્માનનો મંચ. અને મારી વાતની શરૂઆત કરવી છે પહેલાં એક સરસ મજાના નાનકડા શ્લોકથી વાત કરવી છે. મુકમ કરોતિ વાચાલમ
પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમમ વંદે પરમાનંદ માધવ. એવા ભગવાન કે જેમની કૃપા થાય તો ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય, અને જે પોતે શારીરિક દિવ્યાંગ હોય એ પણ ગિરનાર જેવા પર્વત ચડી જાય. એવા ભગવાનની કૃપા આપ સૌની ઉપર વરસતી રહે. એવા સરસ મજાના એક શુભાશીષની સાથે વાતની મારે શરૂઆત કરવી છે. ત્યારે એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર 4 વાર ખૂબ મહત્ત્વના હોય. સૌથી પહેલો તહેવાર, આપણે રાહ જોતા હોય એ જગ્યાએ જો અહીંયા દાદાને સન્માનિત કરવામાં આવ્યા હોત ને તો લગભગ તમે સફેદ એક જ કલર જોવા મળત. એનાથી વિશેષ બ્લેક, એનાથી વિશેષ ગ્રે, આ 3 કે 4 જ કલર પુરુષોના છે. પણ દાદીમાઓ એ આપણને શીખવે જીવન રંગબેરંગી હોય અને જીવન જીવીને મરાય. રોજ રોજ ઘણા તો મરતા જ હોય, પણ જીવન ખરેખર જીવી લેવાય, કારણ કે મનુષ્ય દેહ કેટલી યોની ભટકીએ ને પછી આવતો હોય. એટલે વ્યક્તિના જીવનની અંદર 4 વાર મહત્ત્વના હોય. પહેલો તહેવાર, બીજો પરિવાર, ત્રીજો રવિવાર કે જેની આપણે રાહ જોતા હોય. કારણ કે દુનિયામાં કેટલા એવા વ્યક્તિઓ છે કે તમને મને એમ થાય કે પરિવારની શું કિંમત હોય, પણ ઘણા એવા છે રસ્તે રખડતા ને તમે પૂછો ને કે પરિવાર કોને કહેવાય, એને પરિવારનો શું સમાનાર્થી થાય ને એ નથી ખબર, કારણ કે એણે એના જન્મથી પરિવાર કોને કહેવાય ને એ જોયું નથી. અને ચોથો છે જમણવાર, જે અહીંયા સરસ મજાની લાઈન થઈ ગઈ ને ગોઠવાઈ ગયો છે. એટલે જ્યારે પરિવાર ભેગો હોય ત્યારે એક મજાનો ઉત્સવ, એક તહેવાર જેવો લાગતો હોય. અને આજે સરસ મજાનો જમણવાર, એટલે આ 4 વારનો આજે સરસ મજાનો સમન્વય છે. અને અહીંયા લગભગ હું અંદાજ લગાવું છું ત્યાં સુધીમાં લગભગ 5 થી 6 હજાર લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે આપની વચ્ચે મારી વાત મૂકતા મને ખૂબ આનંદ થાય છે. અને લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કહે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય ને તો જ તે તમે તમારા ઘરેથી વિના વિઘ્ને કોઈ પણ જાતનું સંકટ વગર અહીંયા પહોંચી શકો. ઘણા એવા દાદીમાં હતા કે જેમનું સન્માન હતું ને તેમ છતાંય તે પોતે આજે ના તંદુરસ્ત તબિયતના લીધે આવી નહોતા શક્યા. એ ક્યાંક ભગવાનની કદાચ કૃપા નહીં હોય એટલા માટે અહીંયા ન પહોંચી શકાય, પણ ભગવાનની પણ આપણી ઉપર કૃપા હોય તો જે સરસ મજાના લોકોને તમને ભેગા કરવાની એ જ અઘરી વાત છે. કારણ કે એક ટાણે 3 ટાઈમ હોય ને એમાંથી આપણે એક ટાણે સાંજે જમવા માટે ભેગા નથી થતા. તો એક તિથિએ, એક તારીખે, એક સમયે અને એક સ્થળે ભેગા કરવાની એ વાત સૂચવે કે પરિવારની અંદર કેટલો સંપ છે, કેટલો સ્નેહ છે, કેટલો સાથ સહકાર ને સંગઠનની ભાવના છે. અને એથી વિશેષ મારે તમને એ કહેવું છે કે ખરેખર ખરા અર્થની અંદર સ્નેહ મિલન શા માટે થાય? સ્નેહ મિલન એટલા માટે ન થાય કે તમે હું સરસ મજાના કપડાં પહેરીને આપણા ઘરેથી નીકળીએ. એથી વિશેષ કે થોડોક આપણે મોઢું આપણે થોડાક જોતા આવીએ, ઇસ્ત્રીવાળા કપડાં પહેરતા આવીએ, અહીંયા આવીએ, આખા ગામની અંદર કે પરિવારની અંદર કોની શું નવા જૂની થઈ એની આપણે વાતો કરીએ. વિશેષ કે કદાચ જમવાની અંદર કોઈ ભૂલ થઈ ગઈ અને કદાચ કંઈક ખાટું, ખારું, મોળું, તીખું કંઈક હતું તો એની આપણે વાતો કરીએ. સ્નેહ મિલન હું એવું માનું છું ખરા અર્થની અંદર આટલા માટે ન થતા હોય. સ્નેહ મિલન એટલા માટે થાય કે મારો સોજિત્રા પરિવારનો કોઈ એવો યુવક હશે કે જેનું માત્ર 10 બાય 12ની અંદર ઘર હશે, આખો એ પરિવારની અંદર રહેતો હશે, એનો ડ્રોઈંગ રૂમ, એનો બેડરૂમ, એનો જમણવાર, એનું કિચન બધું એકની અંદર હશે, અને તેમ છતાંય વિચારતો હશે કે આવતીકાલે શું કરવું, કારણ કે આવતીકાલની રોજગારી માટે એ ફાંફા મારતો હશે. એવા યુવકને રોજગારી આપી શકાય એટલા માટે સ્નેહ મિલન હોય. ઘણા એવા યુવક હશે, એના દીકરા હશે એવા કે જે આર્થિક રીતે કેપેબલ નથી, ફાઇનાન્શિયલી એટલા કેપેબલ નથી, તેમ છતાંય દીકરો હોશિયાર છે અને ભણવું છે. ત્યારે પરિવાર ભેગો થઈને એમ કે બેટા ભણ, અરે અમે આખો પરિવાર ઊભો છીએ, એનાથી વિશેષ એનાથી ધરપત તમે આપી હું હકો. એના પછી ત્રીજું વિશેષ સ્નેહ મિલન કદાચ એટલા માટે થતા હોય કે ગામની અથવા તો આપણા સોજિત્રા પરિવારની ઘણી એવી બેન દીકરી કે ઘણા એવા સ્ત્રી પાત્રો હશે કે જેના જીવનની અંદર એક કંકુનો રંગ કહેવાય, સેથા અને સિંદૂરનો રંગ છે એ ઉડી ગયો છે અને એને સ્વરૂપ ગંગા સ્વરૂપનું જીવન જીવે છે. એમના જીવનની અંદર આવનારી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલી ક્યાંક તમે થોડાક દૂર કરી શકો ને એના માટે પણ આ સ્નેહ મિલનના કાર્યક્રમ થતા હોય. મારા સોજિત્રા પરિવારમાંથી ફરીથી એક એવો વક્તા મળે, ફરીથી એક એવી દીકરી અથવા તો ફરીથી એક યુવક મળે કે જે દુનિયાના મંચ ઉપર પોતાનો ડંકો વગાડી શકે ને આપણે ગર્વથી કહી શકીએ કે આ સોજિત્રા પરિવારના છે. આ એટલા માટે મંચના કાર્યક્રમ થતા હોય. અને એનાથી વિશેષ મારે તમને એ કહેવું છે કે આવતા વખતે કદાચ તમે 25 દાદીમાઓના સન્માન રાખે ને, તમે એવા પણ 50 સન્માન રાખજો કે મારા સોજિત્રા પરિવારના 50 એવા યુવકો છે કે જેના જીવનની અંદર વ્યસન નથી. આ રાખી શકાય. કોકને એમ થાય કે વ્યસન છોડવા છે અને એવા પણ સન્માન રાખી શકાય કે આ એવી બેન દીકરી છે કે જેણે પોતાના પરિવારની મરજીથી લગ્ન કર્યા છે. દર વર્ષે જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે તમે એક એ યાદી પણ બનાવજો કે જેની અંદર પરિવારનો, મા બાપનો અને આખા સમાજનો રાજીપો હોય અને એ પાત્ર નક્કી થયું છે.
એટલે મા બાપને ઠેસ જેમાં દીકરાઓએ જે પોતાના સંતાનોએ ન પહોંચાડી હોય, ક્યાંક એના પણ સન્માન થાય ને તો વચ્ચે બેઠેલા કોઈ વ્યક્તિને એમ થાય કે નહીં, ખરેખર મારે જીવન આવું જીવવું છે. એક વ્યક્તિ હતા ને, ખૂબ ધનાઢ્ય હતા, તેમ છતાંય રાત્રે ઊંઘ ન આવે એને, બેચેની થાય, ચિંતા થાય. એટલે એક વખત જ્યોતિષની પાસે ગયા કે હે મને કોઈ ગ્રહ નહીં નડતો હોય ને, કે જોતો મારો હાથ, કે આખી જિંદગી મને બહુ પૈસો ભેગો કર્યો, ત્યારે પરિવાર સરસ મજાનો જીવે છે, તેમ છતાંય તે મને અંદરથી બેચેની છે. સરસ મજાનું એર કન્ડિશનર છે, 50,000ની ગાદીની અંદર સૂવું છું, તેમ છતાંય ઊંઘ નથી આવતી. એટલે ગ્રહ નડતો હશે. જ્યોતિષશાસ્ત્ર કદાચ મારી જેવો હશે ને એણે એવું કીધું કે તને તારા પરિવારની આસપાસની અંદર કોઈ રહેનારું કોઈ વ્યક્તિ છે એની ગરીબી નડે છે? તો કે એ તો એનું ભાગ્ય છે. તો કે તારા પરિવારની અંદર કોઈ એવો વ્યક્તિ છે કે જે બેરોજગાર છે, એને તું રોજગારી આપી શકે છે, એ તને નડે છે? તો કે એ મને નથી નડતી. તો કે કોઈ એવો દીકરો છે કે જેને ભણવું છે અને તારી પાસે જે અઢળક તે ભેગું કર્યું છે ને એમાંથી થોડુંક આપવાની જરૂર છે, તે એને આપ્યું, તને એ ક્યાંય નડે છે? તો કે નહીં. તો ગામની અંદર કોઈ ગંગા સ્વરૂપ બેન છે, એના જીવનની અંદર તે કદાચ ક્યારેક અનાજ કરિયાણાના મીઠાના ઘટતા હોય, તને એ ક્યારેય નડે છે? તો કે નહીં. ભલા માણસ, તને તારી આસપાસના લોકો છે એનું જો સુખ દુઃખ તને ન નડતું હોય તો આ નવગ્રહને ક્યાં તાકાત છે કે તને નડવા આવે? ગ્રહ ક્યારેય નડતા જ નથી, કારણ કે આપણને આસપાસનું જે સરસ મજાનું જે વાતાવરણ હોય ને એની અંદરનું દુઃખ આપણને ન નડતું, તો ઉપરવાળા નવગ્રહ એવું ન કે શનિ તો એવું કહે જ નહીં કે મારે નડવું છે, કારણ કે એને કોકનું કાંઈ નડતું ન હોય તો એવું કાંઈ નહીં નડવા આવે. પણ અહીંયા જ્યારે પરિવાર ભેગો થયો છે ત્યારે મારે એ કહેવું છે કે સૌથી પહેલાં તો તમારા બે હાથ હૃદય પાસેથી લઈને ઉપર જાજો અને મોટેથી બોલજો, અમે શૂન્ય થઈને આવ્યા છીએ. અહીંયા હૃદય ઉપર લઈ જાઓ પહેલાં અને મોટેથી બોલો, અમે શૂન્ય થઈને આવ્યા છીએ, અમે સઘળું છોડીને આવ્યા છીએ, અમે કંઈક નવો વિચાર મળે એ માટે આવ્યા છીએ, અને અમે આજીવન ભેગા રહીએ એ માટે આવ્યા છીએ. વાહ! આ સરસ મજાના ચા સંકલ્પ છે ને, ખરેખર તમને ક્યાંક તો યાદ અપાવશે કે નહીં, આ બાઈના જીવનની અંદર દુઃખ છે, હું મોટો છું ને મારે ઊભું રહેવું પડે. પણ એક વાત છે જે મને ખૂબ ગમતી હોય આ વાત કેવી, કે તમે 1 કે 2 લાખ 5 લાખ 15 લાખનું દાન આપો ને તો સંભાવના છે કે તમે દાન પાછું મેળવી શકો, તમે પાછી તમારી જે સંઘર્ષ હોય, જે મહેનત હોય એનાથી પાછું મળે. પણ 5,000 વ્યક્તિની જો હું 1 મિનિટ ગણું તો મને ખબર પડે કે 5,000 મિનિટ થાય, અને તમારા સમયનો સરસ મજાનો સદુપયોગ કરવો જોઈએ. એ સભાનતાની સાથે હું અહીંયાથી કહું છું કે મારી વાતની અંદર ખમીરીની, ખાનદાનીની, ખુમારીની, સત્યની, સ્નેહની, સંગઠનની, સંપની અને શૌર્યતાની વાતો હશે. મારી વાતની અંદર એક પણ વખત તમને એવું નહીં લાગે કે મેં મારી એક ક્ષણે બગાડી. અને આપણે વાતની શરૂઆત કરવી છે ત્યારે મારે સૌથી પહેલાં એ કહેવું છે કે આ સંમેલનની અંદર તમે આવ્યા છો, આ કાર્યક્રમની અંદર, આ અવસરની અંદર, આ સેમિનાર એક કહી શકાય, એની અંદર આવ્યા છો તો જવાબદારી તમારી છે. એને સાંભળવો પડે, એને સમજવો પડે અને એને સ્વીકારીને, કમલનંદભાઈએ કીધું કે એને આચરણમાં મૂકવો પડે, એમ મૂકવો પણ પડે. તમેનું અહીંયા આવીએ, સરસ મજાની તાલીઓ પાડીએ, જમીન છૂટા થઈ જઈએ, છૂટા આપણે પડી જઈએ ને ઘરે જઈને ઊંઘી જઈએ, આ આજના દિવસનો ઉદ્દેશ નથી. અને કદાચ હું તો એમ કહું છું કે સુરતનું સાહેબ પહેલું એવું આ સ્નેહ મિલન હશે કે જ્યારે આ અવસર આપણે આપ્યો છે. અને પહેલાં તો એક વખત એ તાલી પાડો કે તમે 25 વર્ષથી ભેગા છો. આવો વિચાર 25 વર્ષ પહેલાં આવ્યો કે આપણે કોકને ભેગા કરવા છે, એટલે આજ 25નો આંકડો લાગે. ઘણા એવા પરિવાર છે કે જે હજી મેં સ્નેહ મિલન કરું છું, 2જો 3જો 5મો 7મો 10મો, હાઈએસ્ટ મેં કદાચ 17મો સ્નેહ મિલન કર્યો છે. 25મો મારા માટે પહેલો છે, કારણ કે મારી ખુદની ઉંમર 30 વર્ષની છે. તમે 25 વર્ષથી, હું 5 વર્ષની છીએ ત્યારે તમને વિચાર આવી ગયો છે ને કે બેનને 25 વર્ષે આપણે અહીં બોલાવવા છે, આપણે આજથી શરૂઆત કરી દઈએ. પણ સરસ મજાનું એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે તમારી એ વ્યક્તિ વચ્ચેની જે અમુક ખાનગી વાત હોય એ સચવાયેલી રહે તો એની તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય. દેરાણી જેઠાણીને બહુ બનતું હોય, પણ જો 5-7 વર્ષ પછી જુદા થાય અને બાજુવાળી ગમે એ જ્ઞાતિ જાતિને આવી હોય ને એમ પૂછે કે તાર દેરાણી કેવી, બિચારી ન હોય ને એવી એને ચિતરી દે. પણ જે જેવું છે એવું, પણ આપણો ને એનો સંબંધ કદાચ તૂટીએ જાય અને છતાંય તે એ વ્યક્તિની ને આપણી વચ્ચેની અમુક ખાનગી વાત એઝ ઇટ ઇઝ જેવી આખી જિંદગી આપણા દેહાંત સુધી રહે ને તો એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. ઘણી વખત કોઈ વ્યક્તિ આપણી સાથે ગમે એવું ખરાબ કર્યું હોય, ગમે એવું ખોટું કર્યું હોય, તેમ છતાંય તે તમે એના હસતા મુખે માફ કરી શકો ને, એને તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. એથી વિશેષ કે એક બાજુ તમારો કોઈ પોતાનો વ્યક્તિને ઊભો રાખવામાં આવે ને એક બાજુ કોઈ પારકો ઊભો રાખવામાં આવે
અને સાચો કોણ છે ને ખોટો કોણ છે તમે એક પણ જાતનો ભેદભાવ કર્યા વિના સત્યપ્રિય થઈને કહી શકો કે આ સાચો છે ને આ ખોટો છે, એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને એથી વિશેષ કે ભગવાને થોડુંક આપ્યું છે અને એમાંથી હું થોડુંક આપું છું, આવો વિચાર જ્યારે આવે તો એને તમારી અંદર રહેલી દાતારી કહેવાય. આ ખમીરી, ખુમારી, ખાનદાની અને દાતારી જે સોજિત્રા પરિવારની અંદર છલોછલ ભરી છે, એ સોજિત્રા પરિવારને ફરીથી આ મંચ ઉપરથી, પવિત્ર મંચ ઉપરથી નતમસ્તક વંદન. અને વંદનની વાત આવતી હોય ત્યારે મને હંમેશા મંચ ઉપરથી 6 વ્યક્તિઓને વિશેષ વંદન કરવાનું મન થાય. પહેલાં વંદન આદરણીય પૂજ્ય આપણા વડીલ એટલે કે આપણા બા અને દાદા, કે જેણે આપણને શીખવ્યું છે કે પરંપરા કોને કહેવાય, જેણે આપણને શીખવ્યું છે કે સંસ્કૃતિ કોને કહેવાય, જેણે આપણને શીખવ્યું છે કે દુપટ્ટો આવી રીતે નખાય, જેણે આપણને શીખવ્યું છે કે ઘરની અંદર કોની સાથે કેમ બોલાય. તમે બાગબાન મૂવીનો એ સીન તમને યાદ હશે કે એના બા એમની ઘરે આવે છે, દીકરી કોલેજ કરતી હોય અને એને પૂછે છે ક્યાં જાય છે. દીકરી કાંઈ કહેતી નથી, એના બા જાગે છે, એના મમ્મી પપ્પા બધા સૂઈ ગયા હોય. આ બાનું સન્માન એટલા માટે થયું છે કે બાને જે આવનારી જે બીજી પેઢી છે ને એની એટલી બધી ચિંતા છે. અને એ દીકરી ઘરે આવે છે ને કહે છે કે પહેલાં છોકરાએ મારી સાથે છેડતી કરી, ત્યારે એ બા છે ને એ અડધી રાત્રે તે પહેલાં દીકરાને કકડાય આવે, ત્યારથી થાય જ કે મારી દીકરી મારી છે અને હું એના માટે જાગું છું. આ બા આપણને ખરેખર મળ્યા છે ને પૂજ્ય વડીલ આદરણીય દાદા મળ્યા છે ને એના માટે તો એક વખત તાલી થઈ જાય કે પહેલાં વંદન એમને હોય, એના પછીના બીજા વંદન એ દરેક પિતાને કે જેને ખબર પડી કે મારી ઘરે હવે સંતાન આવવાનું છે ત્યારથી એને ઓવર ટાઈમ કરવાનું ચાલુ કરી દીધા હતા. એ ખેતી કરતા હોય તોય ભલે, એ ધંધો કરતા હોય તોય ભલે, ને નોકરી કરતા હોય તોય ભલે. અને એથી વિશેષ કે સવારથી લઈને સાંજ સુધી ટિફિનનું ટાઢું ડબલું એટલા માટે ખાય છે કે એનો પરિવાર ગરમા ગરમ જમી શકે. આ પિતા છે ને એમને પણ વંદન. અને ગુજરાત સિવાયને જેટલા પણ પિતા છે ને એ બધા પિતા છે. બાકીના ગુજરાતના જ પિતા એવા છે કે જે આદર્શ છે. ખરેખર દિલથી આપણને એમ થાય કે નહીં, આપણો જન્મ ગુજરાતમાં થયો છે, આટલી તો રિસ્ટ્રિક્શન છે જ. એના પછીના ત્રીજા વંદન એ દરેક માતાને કે સવારમાં 5 વાગે ડોરબેલ, 6 વાગે ડોરબેલ વાગે, દૂધ લે ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરીને સૂવે અને આખું જે જીવન છે, આખો જે દિવસ છે પોતાના સંતાનોને, પોતાના પરિવારોને અને પોતાના વડીલો માટે જેણે સમર્પિત કરી છે એવી માતૃશક્તિને મારા વંદન. એના પછીના ચોથા વંદન એ દરેક યુવાધનને મારા વંદન કે જેણે એક પણ યુવાધનની અંદર દીકરા આવે ને દીકરી આવે, એણે એક પણ જાતના એવા બેટા કામ નથી કર્યા કે તમારા પરિવારની સામે, તમારા ગામની સામે તમારા મમ્મી પપ્પાએ માથું નીચે રાખીને ચાલવું પડતું હોય. તમે દરેક એવા કામ કર્યા છે કે જેની ઉપર આમ છાતી ઠોકીને ગર્વ થાય, 56ની છાતી એમ કહેવાય કે આ મારી દીકરી છે, મારો દીકરો છે. આવા સત્કર્મો કર્યા છે એવા યુવાધનને વંદન. એના પછીના 5મા વંદન દાતાશ્રીઓને. આ વંદન એટલા માટે ઘણા દાતા એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, આપતાય નથી. અને બીજા દાતા એવા હોય કે જે ખરેખર દિલથી એમ થાય કે મારે આપવા જોઈએ. તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડે કે અહીંયા જરૂર છે ને મારે આપવા પડે. આ બાને પૂછો જ કર્યા, કોઈક 100 રૂપિયા માંગે ને તો આપ્યા નથી. ચોખાનો ડબ્બો હોય, ઘઉંની પેટી હોય કે કંઈક ગાલીચા હોય, ગોદડા હોય, એની અંદર સંતાડી રાખે છે. ને બા એના પોતાની સંગત બચાવ જે કર્યો હોય બચત, અને એમાંથી 21,000 લખાવે એટલે બહુ અઘરી વાત છે. તમારે મારે બહેનોથી ન દેવાય, આ ભાઈઓ દઈ શકે. અને તેમ છતાંય તે દાતાશ્રીઓ તરીકે આપણને બહેનોય મળ્યા છે, ભાઈઓ મળ્યા છે એને તો વંદન જ તે, પણ બહેનોએ આપણને મળ્યા છે ને એના તો સવિશેષ વંદન. અને એના પછીના 6ઠા વંદન આયોજક સમિતિને કે આયોજક કરવાનો વિચાર આવ્યો. અને બીજું એક છે કે આયોજક ગમે એટલું સરસ મજાનું આયોજન કરે ને તેમ છતાંય તે ક્ષતિ તો જોકે રહે જ, પણ અગવડતાની અંદર પોતાની સગવડતા જે સાચવી લે ને એને આપણા કહેવાય ને, એને આપણો પરિવાર કહેવાય. તેમ છતાંય ઘણા એવા હોય કે ઓલાને શું ખબર પડી કે એણે ખુરશી અહીંયા ન ગોઠવી હોત ને આમ રાખ્યું હોત તો, આ સ્ટેજ ઓલી બાજુ રાખ્યું હોત તો, આ ભાઈને અહીંયા બેહાડ્યા નહીં કે આ બાજુ બેહાડ્યા હોત તો, ઘણા એવા હોય. પણ મારે એને એ કહેવું છે કે બહેનો દીકરીઓ ઘરે તમે ગાય કે ભેંસ દોતા હોય, અત્યારે જોકે નથી આવડતી કોઈને અને શીખતાય નથી, ગાયો ભેંસ દોતા હોય તો એની અંદર એક આંચળ ઉપર એક ઈતળી ચોટી હોય. એ જ્યારે દોવાની શરૂઆત થાય ને દૂધ નીચેથી આવે ને ત્યારે એ ઈતળી હોય ને એ ઉપર જતી રહે, એ નીચે ન આવે. એ દૂધ પીવે તો કંઈ વાંધો, પણ એનો જન્મ જ લોહી પીવા માટે થયો હોય. એટલે ઘણાએ આવો એક વર્ગ છે કે જે દિલથી ખરેખર એના માટે તો હું એમ કહું છું કે એક પતરા હોય ને, પતરા આપણે જે વેસ્ટેજ પતરા, એમાંથી સરસ મજાની એક કમલભાઈ તમારે ફાલ્કન પંપના જે સ્પેર પાર્ટ બને ને એવું રાખજો. આપણે એના માટે એક પદ્મશ્રી વિશેષ જાહેર કરશું કે દિલથી એમ થવું જોઈએ કે નહીં, મેં જે કામ કર્યું ને એના બદલે મને કંઈક મળ્યું છે.
એટલે આવા ઘણી વખત આપણને દાતાશ્રીઓ તો સરસ મજાને મળતા હોય, પણ આયોજનની અંદર હું તો એમ કહું છું કે જે આપણા હોય ને ત્યાં ગમે એવી અગવડતા ને સગવડતા જોઈ લેવાની. અંકિતાબેનને ઘડીક મુક્તાબેન બનાવી દીધા, કાંઈ ફેર ન પડે. શું ફેર પડે? રાશિ બદલે ને એનાથી વિશેષ કંઈ ફેર પડે? બાકી ઘણા તમારે નામે ન બદલાય. નામ બદલ્યું હોય તો આવી બને, પણ બેન ચિંતા ન કરતા, થાય. અને તમે શરૂઆત જ્યારે કરી છે ને ત્યારે તો સવિશેષ શરૂઆત બહુ સારી કહેવાય કે એક વખત તમે આ એન્કરિંગ જે કરે છે ને એને વધાવો. આ એન્કરિંગ કરવું એ અઘરું છે. તમને એમ થાય કે એક બાજુ ટેબલ ઉપર બેઠું રહેવું, ક્યારેક શું પંક્તિ બોલવી ને એ અઘરી છે. ઘણા પાછું અહીં ખોટું લાગી જાય. ઘણા નામના ઉલ્લેખમાં તકલીફ થઈ હોય તો તકલીફ થાય. એટલે જે લોકોના નામ કદાચ એ ન લેવાના હોય કે મંચ ઉપર, જો કે એમાં તો વાંધો નહીં, હવે સ્થાન તો તમને મળવા પાત્ર છે જ નહીં. અમે હાગમટું ઘરનું કરીને બેઠા છીએ એટલે. પણ તેમ છતાંય તે અંદરથી કોઈકને એવું હોય કે ભાઈ મેં તો કંઈક કર્યું હતું ને તેમ છતાંય મારું નામ ન લેવાનું, તો એના બદલામાં હું માફી માગું છું. આ આપણું હોય ને ત્યાં નામની શરૂઆતની કંઈ જરૂરિયાતની તમારે ન હોય. પણ પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરસ મજાનો મારો એક રામાયણનો પ્રસંગ એવો છે કે જે આપણા ભાઈઓની વચ્ચે જે સંગઠન ભાવના છે એ કેવી રીતે પ્રસ્થાપિત કરે છે. રામાયણનો પ્રસંગ કંઈક એવો છે કે ભગવાન શ્રી રામનું અને રાવણનું યુદ્ધ ચાલતું હતું. એ સમયે ભગવાને ખૂબ પ્રયત્ન કર્યા, તેમ છતાં તે રાવણ મરે નહીં. કારણ કે દશાનંદ હતો, એક વખત મારે ફરીથી ઊભો થાય, એક વખત મસ્તક ઉડાડી નાખે તો બીજું મસ્તક ઊભું થાય. એટલે વિભીષણે એને સલાહ આપી કે વિભીષણે કહ્યું કે એના નાભીની અંદર અમૃત કુંભ છે, અને જો ત્યાં તમે પાછું 1, 2, 3 નહીં, 31મું બાણ મારશો ને તો જ એના નાભીની અંદર જે અમૃત કુંભ છે ને એ તૂટી જશે અને તો એનું મૃત્યુ થશે. એટલે પ્રભુ શ્રી રામે બાણ ઉપર પણત ચડાવી અને 31મું બાણ માર્યું, અને એ જે એમ કહેવાય કે જામનગરનો કરો પડે એમ જે રાવણ હતો એ પડી ગયો. ત્યારે રાવણે એવું કીધું કે અત્યાર સુધી વનવાસી શબ્દ તરીકે ઉલ્લેખ થતા ભગવાન શ્રી રામને, ત્યારે ભગવાન શ્રી રામને એણે કીધું કે પ્રભુ શ્રી રામ, મારે તમને એક સવાલ પૂછવો છે. ભગવાન નજીક જાય છે કે હા પૂછો, લંકેશ સવાલ પૂછો તમારા મનની અંદર છે. તો એ ભગવાનને રાવણ છે એ સવાલ એવો પૂછે છે કે આ બ્રહ્માંડ આખું કે જેની ઉપર હું સર કરી શકું આવી તાકાત મારી, આ હિમાલયની અંદર જે કૈલાશ પર્વત છે એની અંદર હું આખો એના હાથમાં લઈ લઉં. પાર્વતીજી એવું કે કાને કામ પડે ને તો મહાદેવ તમે ત્યાં જાજો, એ નાઈ નહીં આવવા દેતા. આ બધું ધૂણાવે છે. શનિ જેવો ગ્રહ કે જેનાથી દુનિયા આખી બીવે અને મને સામું જોવે ને તો એ ઊભી પૂછડીએ ભાગે. આ 9 ગ્રહ કે જેને હું મારા ઢોલીએ બાંધું, આ પવન કે જે મને પૂછે કે મારે કઈ બાજુ જવાનું, હું આવો શક્તિશાળી રાવણ. અને આ દુનિયાની અંદર પંચકુલાની અંદર 171 ફૂટના રાવણનું પૂતળું પણ બાળ્યું, એનો પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાણો. તમે સમજી શકો 171 ફૂટની હાઇટની અંદર એ રાવણને બેસાડ્યો તો એ કેવો અઘરો હશે. પણ આટલો બધો હું શક્તિશાળી, તેમ છતાંય તો હું હાર્યો, હું થાક્યો અને અહીંયા પડ્યો કેમ? ત્યારે પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીતવું હોય ને તો પહેલાં ભાઈઓ ભેગા જોઈ અને ઘર પરિવારની વચ્ચે અહંકાર મૂકવો પડે. જે ભાઈનો ન થાય ને કોઈનો ન થાય, જે લોહીનો ન થાય ને કોઈનો ન થાય. પણ આ વાત આપણને સૂચવે છે કે ખરેખર ઘરની અંદર જ્યારે અહંકાર વૃત્તિ તમારી, તમે એમ કહો હું કહું એમ જ થાય, તો એ પછી રાવણ વૃત્તિ આપણામાં છે એવું જ સમજવાનું. હું કહું અને બધાને અનુકૂળ હોય તો જ એમ થાય, તો ક્યાંક સમજ્યા કે ભાઈ એની અંદર વાંધો નહીં આવે, રામાયણનું તત્વ છે થોડુંક. પણ એથી વિશેષ મારે તમને એ કહેવું છે કે અહીંયા જ્યારે સોજિત્રા પરિવાર મળ્યો છે સુરતના આંગણે, ત્યારે એક સરસ મજાને આપણે ગીત તો નથી ગાવું, કારણ કે હું ગીત ગાશો તમે બધા જમવા એકાર ભાગી જશો, એની મને ખબર છે. પણ એક લીટીની અંદર એ 8-10 લાઇનની અંદર એક સરસ મજાની શીખ છે. આ જે 4 સંકલ્પો છે કે જે તમારે લઈને જવાના, જે કરીને જવાના છે. અને એ 4 સંકલ્પો એટલા માટે છે કે 4 સંકલ્પો છે ને એની બાર બહુ નજીકથી મેં જોયા છે. એટલે એના માટે એક સૌથી પહેલી લીટી એવી છે કે આમંત્રણે સૌ આવશે, આવ્યો એવો રૂડો વિચાર, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. નાના મોટા સૌ ભેગા થશું, ના મળેલા મળશું આજ, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. સંકટના સાથી થશું ને વળી દુઃખમાં ભાગીદાર, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. સદ્ધરતા જેની ઓળખ છે અને સહનશીલતા અપાર, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. ક્યાંક તમને એમ થાય કે મારો હોંકારો આપો તો સોજિત્રા પરિવારમાં તમે બોલજો. સાથે મળી રૂડા ભોજન લઈશું અને સંકલ્પ કરીશું 4, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. ભ્રૂણ હત્યાના વિરોધી થાશું, વર્ષે વૃક્ષો વાવીશું 4, સુરતના આ આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. નારીનું દિલ ના દુભાવીએ છે એ કુળની સર્જનહાર,
સુરતના આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. માતા પિતાની સેવા કરીને થાશું નિરાધારનો આધાર. સુરતના આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. અને અંતિમ બે લીટી કે વ્યસન સૌ આજે છોડીએ તો છે સાર્થક આ રવિવાર, તો છે સાર્થક આ પરિવાર. સુરતના આંગણે મળ્યો સોજિત્રા પરિવાર. અને આની અંદર 4 કે 5 સંકલ્પો એવા છે કે તમારો હૃદય ઉપર એક હાથ લઈ જાઓ અને એક હાથને થોડીક જગ્યા હોય ને તો આગળ લઈ જાઓ. એક હાથ હૃદય ઉપર લઈ જાઓ, તમને જે ફાવે એ, ડાબા હોય જમણા હોય, તમને જે મજા આવે. એક હાથ હૃદય ઉપર ને એક હાથ થોડોક આગળ લઈ જાઓ અને મારી સાથે મોટેથી બોલજો. આખા સુરતને ખબર પડવી જોઈએ કે આપણે આજ ભેગા થયા છીએ. સૌથી પહેલો સંકલ્પ, હું ભ્રૂણ હત્યાનો વિરોધ કરીશ. હું વર્ષે 4 વૃક્ષો વાવીશ. વાવજો હે પાછા. ઘરની લક્ષ્મીનો, ઘરની સ્ત્રીનો હું આદર કરીશ. મોટે જ બોલો. મા બાપનો અને નિરાધારનો હું આધાર બનીશ. આધાર બનીશ. અને વ્યસનમાંથી જો શક્ય હશે તો મુક્ત થઈશ. શક્ય હશે તો વ્યસનમાંથી મુક્ત થઈશ. મારે તમને વ્યસન આજે એટલા માટે નથી છોડાવવા કે મહિલા મંચ છે એટલે તમારી વાત કરું ને તો એમને એમ અંદરથી એમ થાય કે મારી વાતો ન કરી. એટલે મારે અહીંયા બહેનોની ખરેખર આદર્શ પુત્રી કેવી હોય, આદર્શ દીકરી કેવી હોય, આદર્શ માતા કેવી હોય અને આદર્શ પુત્ર વધુ કેવી હોય, આ 4 વિષય ઉપર જ મારે આજે વાત કરવી જ તમારી સામે. એટલે તમને અંદરથી સમજાશે કે આપણે આ ટાઇટલની અંદર બેસીએ છીએ કે નથી બેસતા. અને ન બેસતા હોય તો પ્રયત્ન કરજો કે આદર્શ બની શકીએ. આપણે કોઈ પણ વ્યક્તિને આપણે આદર્શ બનાવીને એટલા માટે કે એના જેવા આપણે બનવું હોય. એટલે તમારી આસપાસે કોઈ એવી દીકરી હશે કે જે આદર્શના બિરુદ અંદર આવતી હશે તો તમારે એના જેવું બનવાનો થોડોક કંઈક પ્રયત્ન કરવાનો છે. પણ એથી વિશેષ કે જ્યારે પાટીદાર સમાજ ભેગો થતો હોય ત્યારે મને એક વ્યક્તિનો હંમેશા વાત કરવાની મન થાય ને એટલા માટે કે ખરેખર દિલથી સમજાવે છે કે પરિવારમાં કેમ રહેવાય. અને એ અધકેરું, એ મુઠ્ઠી ઉચેરું, એ ચરિત્રસભર, એ કૌશલ્યસભર અને એથી વિશેષ અખંડ ભારતને એક કરનારું અધકેરું વ્યક્તિત્વ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ. અને મને એ ખૂબ ગમ્યું. કદાચ મારો ફોટો મારા નામથી સન્માનિત કર્યો વાત બહુ સાચી છે, પણ જ્યારે પાટીદાર સમાજનો મંચ આવતો હોય ને ત્યારે જય સરદાર આ ભૂલાય નહીં. અને જ્યારે કમલનયનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારે જે સરદાર સાહેબની મૂર્તિથી એનાથી સ્કેચથી તમે સ્વાગત કર્યું એ ખરેખર વંદનીય વાત છે. એ આપણા માટે ખૂબ વિશેષ વાત છે કે એવું વ્યક્તિત્વ જેની ઉપર આપણે પાટીદાર સમાજ ભારોભાર ગર્વ લઈ શકીએ કે આપણા છે. જોકે વ્યક્તિ વિશ્વવિખ્યાત થાય ને ત્યારે એ સૌની હોય, પણ તેમ છતાંય તેના મૂળિયા આપણા પટેલ સમાજના છે ને એ વિશેષ વાતનો આનંદ હોય. પણ એની મારે 1-2 જીવનના પ્રસંગો મારે તમને કહેવા છે. ભૂખ લાગી હોય ને તો છૂટ, ઊંઘ આવતી હોય ને તોય છૂટ, કારણ કે લોકોને ઘણા સ્લીપિંગ પિલ લેવી પડે છે ને પછી ઊંઘ આવે. તો તમે ઘસઘસાટા સમુદાયની વચ્ચે ઊંઘી શકતા હોય ને તો મને અંદરથી એમ થશે કે ચાલો શબ્દોમાં એટલી જ તાકાત છે, કોકને ઊંઘ તો આવે છે અને એ એક જાતની ટીકડી લીધા વગરની. એટલે મજા આવશે, બેસશો તો ખરેખર દિલથી આનંદ છે. અને મને એવું લાગશે કે અહીંયા આવ્યા છીએ ને તો દરેક સુધી પહોંચાયું છે, પણ પેટમાં પૂરીનો કટકો જતો હોય ને ત્યારે મારા શબ્દો ન પહોંચી શકે. એના માટે તો ખાલું પેટ રાખીને અહીંયા બેઠા હોય ને તો જ તે મજા આવે. પણ એના જીવનનો સૌથી પહેલો એવો પ્રસંગ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો કે પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા, લગ્ન જીવન માત્ર 7 વર્ષે જીવ્યા હતા, 26 વર્ષના હતા ત્યારે એમના પત્ની ઝવેરબેન આણું વળીને આવ્યા અને 33 વર્ષની વયે પોતે વિધુર થયા. એ પછી પોતે પોતાની બચત મૂડીમાંથી 10,000 જેટલી રકમ રાખી હતી અને એ રકમમાંથી પોતે નક્કી કર્યું કે હવે નાનકડો દીકરો છે, 7 વર્ષની નાની દીકરી હતી મણીબેન અને 4 વર્ષનો દીકરો હતો ડાયાભાઈ. આ બંનેની જવાબદારી પરિવાર ઉપર છોડું અને મારે વિદેશ જવું છે, મારે લંડન જવું છે ને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. એટલા માટે પોતાના પાસપોર્ટ છે એપ્લાય કરે છે અને પાસપોર્ટનું કુરિયર જ્યારે ઘરે આવે છે ને એની ઉપર લખ્યું હોય VZ પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. અને અનુયાગે મોટા ભાઈનું પણ નામ એવું વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એટલે એનું નામ પણ VZ પટેલ થાય. મોટા ભાઈને એવું કે મારું કુરિયર છે. ખોલ્યું, ખબર પડી કે નાનો ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે અને પરિવારની જવાબદારી મારી માથે રહેશે. એટલે ત્યારે સ્વાભાવિક એણે કહ્યું કે હું પણ ઈચ્છું છું કે મારે પણ ભણવા જવું છે, મને પણ અંદરથી એમ છે, પણ પરિવારની જવાબદારી છે ને એ છૂટતી નથી મારાથી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ભાઈ તમે ઈચ્છો છો ને જાઓ, ફીની ચિંતા નહીં કરતા, ઘર પરિવારની ચિંતા નહીં કરતા, મારે પણ ભણવું છે, કંઈ વાંધો નહીં, તમે જ્યારે ભણીને પાછા આવો ને ત્યારે હું આવીશ. અને ત્યારે પાસપોર્ટની અંદર ફોટોની એટલી બધી લમણાજીક નહોતી, ફોટોગ્રાફની કંઈ મગજમારી જ નહોતી, નામ હતું ઓકે ચાલો ગયા.
પોતાના ભાઈ છે એને મોકલી દે છે, પોતાના પાસપોર્ટ છે એ ભાઈને આપી દે છે. અને કોઈ વ્યક્તિ એ સમયે એને પૂછે છે કે તમે તમારા ભાઈને પાસપોર્ટ આપી દીધા? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે હગા ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ પણ આપવાના થાય ને તો સાહેબ આપી દેવાના હોય. આ વાત આપણને ખરેખર સૂચવે છે કે જ્યારે તમે ગર્વ એમ કરો ને કે હું પાટીદાર સમાજનો દીકરો છું, ત્યારે આ વાત આપણી અંદર રાખજો. એક શેઢા હાટુથી, એક ઘરની દિવાલ હાટુથી જ્યારે આપણે વર્ષો સુધી ભાઈઓ કુટુંબ બોલતા ન હોય ને ત્યારે આ વાત આપણને સૂચવે છે કે હગો ભાઈ અમે હોય ને ત્યારે બધું આપી દેવાનું હોય. અને એમાંય તે જ્યારે ભાવનગરના મહારાણી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડા ભેગા કરવાના હતા અને ત્યારે ગયા, ત્યારે કૃષ્ણકુમારસિંહજીને કીધું કે તમારે સિગ્નેચર કરવાની 1800 પાદર તમારે આપવાના છે, આ સંગઠિત ભારત કરવાનું છે. ત્યારે એમણે કહ્યું હતું કે હું મારું જે મને વારસામાં મળ્યું છે ને એ તો હું આપી દઉં, પણ આની સાથે સાથે મહારાણીનો કરિયાવર એ છે, એનો દાયજો છે. મારે એક વખત એને પૂછવું પડશે. એક નોકર છે એને પૂછવા મોકલે છે અને એ એવું કહે છે કે મહારાણી દેશ આઝાદ થાય છે અને આપણું રાજ જાય છે, અને રાજા સાહેબે કેવડાવ્યું છે કે તમારો જે દાયજો છે, તમારો જે કરિયાવર છે એનું શું કરવાનું છે? ત્યારે પણ મહારાણી આ દેશની આદર્શ નારી એવું બોલે છે કે મારા પતિ એટલે કે કૃષ્ણકુમારસિંહજી આખો હાથી આપી દેતા હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય. અને જ્યારે ભાઈઓ થોડુંક એમ થાય ને કે નાની બેન છે ને આપવું છે તો 2 હાથ આડા નહીં કરતા. આ એક તકલીફ અહીંયા છે. પુરુષને તેમ થાય કે મારો નાનો ભાઈ છે ને આપી દો. ત્યાં સુધી કે એક ફ્રીજ હોય ને, ફ્રીજ 5 વર્ષથી તમે લીધું હોય ને, જે જુદા થાય ને તો ફ્રીજ હાટુથી બાંધી પડે. નહીં, હું આ જ ફ્રીજ લઈશ, મને તાની યાર જ ફાવે છે. એટલે ફ્રીજ હાટું શું બાંધવાનું? મેં તો ઘણા એવા પરિવાર અંગતથી જોયા છે એટલે મને ખબર છે. LCD ટીવી ને ડબ્બો ટીવી, તો કે LCD આવે ને કે LED એ જ અમારું, ડબ્બો ટીવી અમે નહીં લઈએ. થોડુંક વાંધો નહીં, તમને અંદરથી શાંતિથી ઊંઘ આવશે એમ થશે કે ભાઈને આપી દીધું છે આપણે. અને એના પછીનો સરદાર વલ્લભભાઈ પટેલનો બીજો એવો પ્રસંગ કે જ્યારે પોતે બધું જ એનું છોડી દીધી, વકીલાત છોડી દીધી અને સ્વતંત્રતા સેનાની જ્યારે ચળવળની અંદર જોડાઈ ગયા, અમદાવાદનું મકાન હતું એ દઈ દીધું અને પોતાની દીકરી છે મણીબેન એ કોલેજ કરતા હતા અને એ સમયે એમના જે મિત્ર હતા માવળંકરજી, એમને ત્યાં એની દીકરીને મૂકી અને પોતે આખાય ભારત ભ્રમણની અંદર નીકળી ગયા. ત્યારે એમના દીકરીને અંદરથી કંઈક ગમે નહીં, રડ્યા કરે. અને એમના જે મિત્ર હતા એણે પત્ર લખ્યો કે સરદાર સાહેબ જ્યારે આ બાજુ અમદાવાદ બાજુ આવવાનું હોય ત્યારે દીકરીને મળવા એક વખત આટો આવજો. એટલા માટે કે રડ્યા કરે છે ને કદાચ કોલેજની અંદર છે, કોઈ તકલીફ હશે. સરદાર વલ્લભભાઈ આવે છે, કરતી દીકરીને ખભા ઉપર હાથ મૂકે છે ને કહે છે કે બેટા 7 વર્ષની હતી ને ત્યારથી તે મને સવાલ પૂછ્યો હતો કે મારી માં ક્યારે આવશે. જ્યારે તારી માનું તકલીફ, આંતરડાની તકલીફ હતી ને દેહાંત થયું ત્યારથી મને સવાલ પૂછ્યો હતો કે મારી માં ક્યારે આવશે. મેં ત્યારે તને એવું કહ્યું હતું કે તારી માં હવે ક્યારેય નહીં આવે, તારી સગી માય નહીં આવે અને તારી પારકી માય નહીં આવે. એ દિવસથી મેં તને મા તરીકે અને બાપ તરીકેનો પ્રેમ આપ્યો છે. બેટા સમજી શકાય કે કોલેજનો સમય છે, કોઈ મૂર્તિઓ હોય ધ્યાનની અંદર, જે કાંઈ પણ હોય મને તમે જણાવો, આપણે કંઈક સાથે મળીને એનો નિરાકરણ લાવશું. પણ શું તકલીફ છે, શા માટે રડો છો? ત્યારે મણીબેન એમના કોલેજ કરતી દીકરી એવું કહે છે કે બાપુ જ્યારે તમે રજવાડા જેવી આપણી સાહેબી હતી અને જ્યારે તમે વકીલાત કરતા હતા ત્યારે તમારો ખભો છે ને એની ઉપર એક દાગે ન પડતો. આજે તમારો જળી ગયેલો, ફાટી ગયેલો, થીંગડા મારેલો ખભો, આજે જબ્બો છે હું જોઉં છું ને ત્યારે મને અંદરથી એમ થાય છે કે મારા બાપની હાલત આવી. અને આખી જિંદગી તમે આખા દેશ માટે છો તો તમારું ધ્યાન રાખવાવાળું કોણ? બાપુ મારે લગ્ન નથી કરવા અને આખી જિંદગી તમારી સેવા કરવી છે ને, હું એટલા માટે રડું છું. મારા જીવનની અંદર કે એક પણ જાતનું નથી. ત્યારે મારે એવું કેવું હતું કે આજથી 101 વર્ષ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની દીકરીના ખભા ઉપર હાથ મૂકીને પૂછી શકતા હોય, બેટા જીવનની અંદર કોઈ તકલીફ ખરી કે જે તો તારા બાપને કહી શકે, તારી માને કહી શકે? આજે ક્યાંક આપણે સંતાનોની અંદર એ ચૂક્યા છીએ કે દીકરી 15 વર્ષની થઈ જાય ને એટલે એક બાપ તરીકે આપણે હંમેશા ડિસ્ટન્સ રાખ્યું છે. આ કદાચ એ ડિસ્ટન્સ દૂર થાય તો બની શકે એક દીકરી એના જીવનના અમુક એવા પ્રશ્નો છે કે જેના મા બાપની સાથે બેસીને કહી શકે. હમણાં એક દીકરી સરસ મજાની બોલી હતી કે મને મારા પપ્પા આવે ને એની કરતાં મને સાંજ ખૂબ ગમે છે, કારણ કે મારા પપ્પા છે ને એ તો રમકડા લઈને આવે પણ સાંજ તો આખા મારા પપ્પાને લઈને આવે. એટલે એક બાપ તરીકે હંમેશા દીકરીના જીવનની અંદર પૂછવું કે બેટા જીવનની અંદર કોઈ બી તકલીફ તો નથી ને કે 22 વર્ષ 25 વર્ષની ઉંમરે જ્યારે વિસ્ફોટ થાય ત્યારે અઘરું પડે. એટલે 18-20 વર્ષની દીકરી હોય ને ત્યારે એક બાપ તરીકે, એક મા તરીકે થોડુંક પૂછવાનું રાખજો કે એના જીવનની અંદર કોઈ એવી તકલીફો હોય કે જેને આપણે સોલ્યુશન લાવી શકીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલને મને આજે એટલા માટે 2 પ્રસંગો કહેવાનું એનું મન થાય એટલા માટે કે જ્યારે એમનું દેહાંત થયું ને ત્યારે એમની ઉંમર, ત્યારે એમની હાઇટ હતી ને 6 ફૂટની હતી. આજે કેવડિયા કોલોની ખાતે 597 ફૂટના થઈને ઊભા છે ને એની પ્રામાણિકતા બોલે છે.
અને એથી વિશેષ કે જ્યારે એમનું દેહાંત થયું ને ત્યારે એના ખીચાની અંદર માત્ર 300 રૂપિયા હતા, પણ આજે કેવડિયો કેળવણી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 3000 કરોડના થઈને ઊભા છે ને, એ આપણને એવું સૂચવે છે કે મારી જેવી પ્રામાણિકતા રાખજો, ભૂલી નહીં જતા. પટેલ સમાજનો દીકરો છું, ગર્વ તમે કરી શકો, તમે સફેદ કલરનો જે કોલર પહેર્યો હોય ને તમે ઊંચો કરી શકો, પણ અંદરથી ક્યાં છીએ આપણે? અંદરથી પણ એવા ગુણો રાખજો કે આ દુનિયાના મંચ ઉપરથી એમ થાય કે હા, એક વલ્લભભાઈ પટેલ હતા ને એના જેવું જ કંઈક ચારિત્ર છે, એના જેવી જ પ્રામાણિકતા છે. અને એથી વિશેષ હવે મારે તમને એ કહેવું છે કે પત્ની જ્યારે સાથ આપે ત્યારે શું થાય. ઘણી વખત આપણે બહુ એવા કિસ્સાઓ જોયા છે કે જ્યારે પતિના જીવનની અંદર 2-5 લાખ કે 10-15-20 લાખનું દેવું થઈ જાય, કરજ થઈ જાય, એટલે એ પત્ની એમ કે આપણે આપણા રસ્તે, તમે તમારા રસ્તે. પણ ખરો એ સમય છે કે જ્યારે ખરેખર ઓળખાય કે આ પત્ની આખી જિંદગી 20-25-30 વર્ષ આપણી સાથે પસાર કર્યા એ આપણી હતી કે નહીં. કારણ કે ભગવાન આ જીવનની અંદર અમુક સંકટ ભર્યા સમય એટલા માટે મૂકે છે, સંઘર્ષ ભર્યો સમય એટલા માટે મૂકે છે કે જ્યારે હાથ પકડીને ફેરા ફેર્યા હોય ને ત્યારે સમજાય કે હાથ હાચા હાટું, પૈસા હાટુંથી પહેર્યો હતો કે પ્રેમ હાટુંથી પકડ્યો હતો. અત્યારના લગ્ન જીવન ભાંગે છે ને કારણ એ જ છે. અને કરજ તો બધા માટે થાય. ભવિષ્યની અંદર આપણે ભૂતકાળની અંદર એ જોયું હશે, કરજ વગરના એક ઘર નથી ને, હશે તો બહુ સારી વાત છે, નાનું મોટું તો થાય જ, પણ એની અંદર જ્યારે પત્ની સાથ આપતી હોય ત્યારે શું થાય, મારે તમને એ વાત કરવી છે કે આજથી 150 વર્ષ થયા હશે, અમેરિકાની અંદર, સોરી ન્યૂજર્સીની અંદર એક ન્યુયોર્ક અને બ્રુકલિન આ શહેર છે. અને શહેરને જ્યારે તમારે ઓળંગવું હોય ને આજથી 150 વર્ષ પહેલાં, ત્યારે તમારે નદીથી પસાર થવું પડતું હોય. એટલે જ્હોન રોબલિંગ નામનો એક વ્યક્તિ છે કે એને વિચાર આવે કે હું તો એન્જિનિયર છું અને જો હું આ પુલ બનાવું તો બની શકે કે કેટલાય લોકો એવા છે કે જેનો વાહન વ્યવહાર છે ને સરળ થઈ જાય. એટલે પોતે સરસ મજાની પુલની ડિઝાઇન તૈયાર કરી અને એની જે ઉપરના એના જે સિનિયર જે વ્યક્તિઓ હોય એમને બતાવી. એટલે એમણે કહ્યું કે વાહિયાત છે, આ શક્ય નથી અને આ થાય નહીં, આ પુલે ન બને. આજથી 150 વર્ષ પહેલાંની વાત કરું છું ત્યારે એમની જે સ્વપ્ન હતું, એમની જે ડિઝાઇન હતી એને કાઢી મૂકી. ઘરે આવ્યા ને એમના દીકરાને કીધું, વોશિંગ્ટન જ્હોન રોબલિંગ અને વોશિંગ્ટન રોબલિંગ આ બે બાપ દીકરો હતા. એમને કહે છે કે બેટા મારી ઈચ્છા એવી છે કે આ પુલ બને. અને 1869 એટલે આરામથી અત્યારે 150 વર્ષ તો થઈ જ ગયા. એટલે ત્યારે એના દીકરા એવું કહે છે કંઈ વાંધો નહીં પપ્પા, આપણે બે સાથે મળીએ અને આપણે બનાવીએ. આ બાપ દીકરો ભેગો થાય ને ત્યારનો સવાલ છે. ત્યારે એ જ્યારે પુલનું ડિઝાઇનનું કામકાજ શરૂ થતું હોય 1869ની શરૂઆતની અંદર હજી તો થાય, ત્યારે જુલાઈ 1869ની અંદર જ્હોન રોબલિંગ હોય એમનું દેહાંત થઈ જાય. એટલે દીકરાને એમ થાય કે આ સ્વપ્ન તો પપ્પાએ જોયું હતું. ઘણી વખત આપણે આપણા ગામની અંદર કોઈ પરબ બંધાવીએ છીએ, કોઈ ગેટ બંધાવીએ છીએ, એના નામના કોઈ સ્મારક બનાવીએ છીએ, એટલા માટે બનાવીએ છીએ કે ક્યાંક પપ્પાની એ ઈચ્છા હતી કે આ કામ થાય. ગામની અંદર પાણીયારું ગામની અંદર અવેડો બનતો હોય ને તો એક ક્યાંક ઈચ્છા રહી ગયેલી, એટલા માટે આપણે એના નામના બનાવીએ છીએ. દીકરાને એમ, વોશિંગ્ટનને એમ કે બની શકે કે મારા પપ્પાનું આ સ્વપ્ન હતું એ જો મારાથી પૂરું થતું હોય ને તો મારે આ કરાય. એટલે દીકરો છે એ કામની શરૂઆત કરે છે. સમય સંજોગ જોજો, વિધિ હજી નથી લખ્યું. 1869ની અંદર પિતાજીનું મૃત્યુ થાય છે અને 1870ની અંદર પોતાનું એક ભયંકર એક્સિડન્ટ થાય છે કે આખું શરીર ડિસેબલ થઈ જાય, કામ કરતું બંધ થઈ જાય અને માત્ર એક આંગળી ચાલતી હોય. ત્યારે એમના પત્ની છે એમની સાથે વાતચીત કરવા માટે એક જ આંગળી હા પાડે ના પાડે, આ એક આંગળી જેટલું પણ મૂવમેન્ટ કરી શકે એટલી એમની સાથે વચ્ચે વાતચીત થાય. એમના પત્નીને એવું કહે છે કે આ કામ પપ્પાએ જોયું હતું, આ કામની ઈચ્છા મારી પણ છે, જો તું સાથ આપે ને ત્યારે. કારણ કે એના પત્નીએ કીધું હતું કે તમે ચિંતા ન કરો, ભલે ખાટલે પડ્યા છો તમે પણ મારા છો અને મેં નક્કી કર્યું છે કે જીવન જીવીશ ને તો તમારી સાથે જીવીશ. આવા સ્ત્રી પાત્રો છે. એટલે એ પત્નીને એવું કીધું કે તારી પાસે ભણતર નથી, તારે પહેલાં ભણવું પડશે. એને ગણિત છે, ઇજનેરી છે, એ ભણાવે છે અને એના જે ટીમ વર્ક હોય, પોતે પત્ની હોય ને એની સાથે એક આંગળીની ભાષા વિકસાવીને એની સાથે એને સંદેશો આપે. એની જે પત્ની છે એ ટીમની સાથે કામ કરાવે અને આવું 1, 2, 3, 4, 5 એમાં 13 વર્ષ સુધી ચાલ્યું અને આખરે 1869થી શરૂ થયેલું આ કામ છે 1883માં પૂર્ણ થયું. અને ત્યારે એ ખરેખર બ્રિજ બન્યો. આજે એને બ્રુકલિન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે અને આજે લાખો લોકો ત્યાંથી પસાર થાય છે. આ વાત આપણને શીખવે છે કે ઘરની અંદર જો સ્ત્રી પાત્રનો તમને સહયોગ મળે ને તો તમે ખાટલા ઉપર હોય ને તેમ છતાં તે તમારા જોયેલા સ્વપ્નો છે ને એ પૂર્ણ થઈ શકે. આદર્શ પત્ની આને કહેવાય કે જ્યારે પતિ ડિસેબલ થઈ જાય, પતિ અસહાય થઈ જાય, અસમર્થ હોય, ત્યારે ઘર આંકવાની જવાબદારી મારી છે. સુરતનો જ એક કિસ્સો છે. લગ્ન થયા ને એટલે સ્ત્રીને ના પાડી
કે તારી પાસે ભલે કળા ગમે એટલી હોય, તારી પાસે ભલે આવડત ગમે એટલી હોય, તારી પાસે ભલે ભણતર ગમે એટલું હોય, પણ તારે નોકરી નથી કરવાની. એટલે સ્ત્રીને ત્યાં થોડુંક લાગી એવું હતું કે ખોટા ઘરની અંદર આપણે આવી ગયા છીએ. પણ 10 વર્ષ પછી કોરોનાની મંદી ગઈ અને એમના પતિને 20 લાખનું જેટલું કરજ થઈ ગયું. એટલે એ સમયે એ સ્ત્રીને બધાએ એવું કીધું હતું કે આ 20 લાખ આખી જિંદગી ભરાય નહીં, એની કરતાં બેટર છે કે તું તારા રસ્તે વહી જાય ને પતિ પતિના રસ્તે વહી જાય. ત્યારે એ સ્ત્રીએ એવું કીધું હતું કે તમે ચિંતા ન કરો, હજી હું જીવું છું, મારી અંદર કળા કૌશલ્ય છે. મને કદાચ અત્યારે કોઈ નોકરી રાખે ને તો 8,000 જ પગાર આપે, પણ મને મહેંદી મૂકતા આવડે છે, મને ચિત્રો દોડતા આવડે છે, મને ઘરે ટ્યુશન અપાવતા આવડે છે. એના અંડરમાં એણે એટલી બધી કમ્યુનિટી આખી એક ઊભી કરી દીધી 1.5 વર્ષની અંદર કે કોઈ પણ વ્યક્તિને મહેંદી મુકાવી ને તો એનો સંપર્ક કરે. એ કોઈ દીકરી હોય ને એને, અથવા તો કોઈ પણ સ્ત્રી હોય ને એને રોજગારી આપે. અડધા પૈસા એમના ને અડધા પૈસા પોતાના. તમે માની નહીં શકો, 1 વર્ષના અંતે 11,89,000ની એ કમાણી કરે છે અને 10 લાખ રૂપિયા એના પતિના કરજ ભરે છે. સાહેબ, આવી પત્ની હોય અને આવી પત્ની મળે ને ત્યારે ગર્વથી એમ કહેવાય કે નહીં, લગ્ન કર્યાની વસૂલ છે. ઘણા ઘણાને એમ કહેતા હોય કે લગ્ન કર્યા ને પસ્તાણા, પણ ત્યારે એ લોકોને ખરેખર દિલથી એમ થાય. અને મહારાણા પ્રતાપ જ્યારે ઠાકીને આવ્યા હોય અને ચેતક ઘોડાની ઉપર પોતાનો ઝાંખો થઈ ગયેલો ચહેરો હોય અને એ જ્યારે પત્ની અજબદે પવાર જોઈ લે ત્યારે એવું કહે કે રાણા, થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, હજી મારામાં તાકાત છે, આ મેવાડને ફરીથી હું બેઠું કરી શકું છું. આવો પત્ની તરીકે હોંકારો હોય ને ત્યારે પુરુષના જીવનની અંદર કોઈ પણ જાતનું દુઃખ કેમ ન આવ્યું હોય, એને આત્મહત્યા કરવાનો વિચાર ન આવે. એટલા માટે ન આવે કે એને ખબર છે કે મારી સ્ત્રીને, મારી ઘરની અર્ધાંગના છે ને, એને કદાચ 5 સાડીમાં એ રવિવારની જો ચલાવવું પડતું હશે ને તો એ ચલાવી લેશે. એટલે પત્ની આદર્શ કેવી હોય ને, મારે તમને એની વાત કરી. એના પછી આદર્શ દીકરી કેવી હોય. આદર્શ દીકરી ખરેખર એવી હોય કે મા બાપને અંદરથી ગર્વ થાય. અને 1875ની અંદર અંગ્રેજો પહેલી વખત ભારતની અંદર આવ્યા હતા, મહુવાના દરિયામાંથી ભાવનગર થઈ. ત્યારે એક 12 વર્ષની દીકરી પાણી ભરીને નદીના કાંઠામાંથી બહાર આવી અને એક અંગ્રેજ અધિકારીની ઘોડી ઉપર આવતો હતો. એની નજર એ દીકરીની સામે થઈ. એટલે એ અંગ્રેજ અધિકારીએ નક્કી કર્યું કે આ દીકરીની સાથે આપણે લગ્ન કરી લેવા છે. નીચે ઉતર્યો અને દીકરીનું જેવું આમ કરી આમ બાવડું એણે પકડ્યું એટલે દીકરીએ તરત આમ કરી લાલ આંખે ઉપર જોયું અને માથા ઉપર 15 જે લીટરની ગોળી ભરેલી હતી એ ફરફરતી ઓલાને મારીને એટલો બેભાન થઈ ગયો. એ 20, 22, 25 વર્ષનો હશે અને આ 12 વર્ષની દીકરીએ માર્યો ને એ બેભાન થઈ ગયો. એના સાથીદારો હતા, એને ત્યાંથી લઈ ગયા. એ દીકરી ઘરે આવી, હતાશ થઈ ગઈ અને એક બાજુ ખૂણામાં બેસી ગઈ. એના પપ્પાએ પૂછ્યું કે બેટા શું થયું? દીકરીની માતા હયાત નહોતી, બાપ દીકરી 2 જ ઘરમાં રહેતા હતા. દીકરી એના પિતાને એવું કહે છે કે બાપુ, હવે મારથી નહીં જીવાય. તો કે શા માટે નહીં જીવાય? તો કે પેલો અંગ્રેજ અધિકારી હતો ને, એણે મારું બાવડું પકડ્યું અને એ સમયમાં નાનપણમાં બાળ વિવાહ થતા એટલે દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા. એટલે દીકરીએ એવું કીધું કે બાપુ, તમે મારા જે સગપણ નક્કી કરી નાખ્યા છે, નાનકો એનું નામ હતું, એને તમે સંદેશો મોકલાવો. જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ મને કટોરો ઝેર લઈને પાઈ દે, અથવા તો જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા મંડપની અંદર આવે. બાપુ, એને કહી દો કે આ 2માંથી શું સ્વીકાર્ય છે? હું મરવા માટે તૈયાર છું, હું જીવવા માટે તૈયાર છું, પણ મારે મરવું હોય તો આવી રીતે ને જીવવું હોય તો આવી રીતે. એટલે આપણો ઇતિહાસ સાક્ષી છે કે એ નાનકાએ એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછીથી મંડપની અંદર જ્યારે ઘોડેસવાર થઈને દીકરીના લગ્ન મંડપની અંદર આવ્યો ને ત્યારે એને ચૂંદડી ઓઢાડી હતી. આ વાત એ સાબિત કરે છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારું કોઈક બાવડું પકડે તો મારથી જીવાય નહીં. આજની 22 વર્ષની દીકરીને ન ખબર પડે ને. એટલા માટે પડે કે પોતાની ઈચ્છા આઈફોન 15ની હોય અને આપણા પપ્પાની કેપેસિટી નોકિયાની જ હોય. પોતાની ઈચ્છા એવી હોય કે પોતે બ્રાન્ડેડ કપડાં પહેરે, ઝારાના પહેરે, વેસ્ટ સાઇડના પહેરે, આવી બ્રાન્ડેડ કંપનીઓ હોય એના પહેરે, H&M ના પહેરે. પણ ઘરની પરિસ્થિતિ છે ને માંડ 500 કે 1000ની હોય. દીકરીઓ, મારે તમને એ કહેવું છે કે અંગ ઉપર કદાચ 5000નું પહેર્યું હોય તોય ભલે અને 500 રૂપિયાનું પહેર્યું હોય તોય ભલે, તમારું જગારા મારતું હોય ને, તમારું સત્વ જગારા મારતું હોય, મેકઅપ કરેલા ચહેરા હોય ને, એનું ક્યાંય દુનિયામાં ડાળ્યું નથી આવતું. અને કોઈ તમને એવું કહે, આપણી પાટીદાર સમાજની દીકરીઓ એટલે એવી દીકરીઓ કે સામેથી સૂર્યનારાયણ ઉગતા હોય અને આ દીકરી ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને એમ થાય કે 5 મિનિટ હું મોઢું કરું, કારણ કે પાટીદાર સમાજની દીકરી આલી આવે છે, એની અંદર આટલું સત્વ છે. અને કોક તમને એમ કે પાણીની બોટલ આપજો, કોક તમને એમ કે મારી પાસે ખાલી બોટલ છે, ને કોક તમને એમ કે મારી પાસે ભરેલી છે. ભરેલી છે ને એ આપણી પાસે છે. કોક તમને એમ કે ખાલી બોટલ છે ને એ એક્સચેન્જ કરવી, તમે શું કહેશો?
દીકરીઓ જવાબ શું આપો? હા કે ના? તમે એક્સચેન્જ કરો ખાલી બોટલ ને ભરેલી બોટલ? નહીં, કારણ કે તમે ભરેલી છે. પછી તમારી પાસે દૂધની બોટલ હોય અને કોઈ વ્યક્તિની પાસે પાણીની બોટલ હોય અને તમને કોઈક એમ કે આપણે એક્સચેન્જ કરવી, તમને ખબર તમારી પાસે છે ને એ કિંમતી છે, સામે છે ને એટલું બધું કિંમતી નથી, એટલે તમે ના પાડશો કે નહીં. તમારી પાસે 76,300 રૂપિયાનું એક તોલું સોનું છે અને સામેવાળાની પાસે 500 ગ્રામ ચાંદી છે અને કોઈક એમ કે એક્સચેન્જ કરવું, તમે શું કહેશો? નહીં, ન કરાય. કેમ કે તમને ખબર છે કે તમારી પાસે છે ને મૂલ્યવાન છે. સાહેબ, તમે 5 રૂપિયાની 25 રૂપિયાની વસ્તુમાં તો આટલું બધું જોતા હોય કે આપણી પાસે છે એ શ્રેષ્ઠ છે ને એને હારી એક્સચેન્જ ન થાય, તો જ્યારે જાતને મૂકવાની થાય ને ત્યારે જોજો કે હામે સર્વોચ્ચ છે કે નહીં. તમે જોયું છે કે સોનું છે ને એ ક્યારેય ચાંદીની હારે ન ભળે, સોનું ને પ્લેટિનિયમની હારે ભળવું હોય ને તો ભળી શકે. એટલે તમારથી એવું પાત્ર ગોતજો જે 2 દોરાવા ઉપર હોય, તમારથી જે 2 દોરાવા નીચે હોય અને તમારે એનું રાખવું પડતું હોય, એવા પાત્રને લગ્ન કરીને જવું ક્યાં આપણે? આદર્શ દીકરી આને કહેવાય કે એક વખત કોઈ પણ જાતનો વિચાર કરે ને એમાંય તે આવડું મોટું ડુંગરા જેવડું ઉંમર હોય અને એને ઓળંગવું હોય ને તો એક વખત વિચાર કરે કે મારા પપ્પાને એમ મેં કીધું છે કે હું વરાછામાં જાઉં છું, તમે વેસુમાંથી કોઈ કાળે ન નીકળવા જોઈએ. મા બાપની 12-15 વર્ષની દીકરી થાય ને એટલે ઊંઘ ઉડી જતી હોય અને કદાચ આજે બીજી દીકરી કોઈને નથી જોતી ને એટલા માટે નથી જોતી કે દીકરી કદાચ અત્યારે ઘરના આંગણે સાચવવી ખૂબ અઘરી બની છે. એટલા માટે કે ક્યાં જાઓ છો ને એ ઘરે ખબર હોવી જ જોઈએ અને એટલા માટે હોવી જોઈએ કે એને અંદરથી શાંતિથી ઊંઘી શકે. કાંઈ ખાધા પીધા વગરની એને એસિડિટી રહેતી હોય તમે ઘરની બહાર ગયા થઈને, તો એને ન કહેવાય કે મારી ઘેર લક્ષ્મીનો અવતાર ને મારી ઘેર દીકરીનો અવતાર. એના પછી મારે તમને એ કહેવું છે કે આદર્શ સાસુ, આદર્શ માતા કેવી હોય. આ માતા છે ને 2 રીતની હોય. એક માતા એવી હોય કે એની દીકરીને એવું કહે કે બેટા સાસરે જઈને આપણે આપણું જ કરાય, આપણે દેરાણી જેઠાણી સાસુ નળંદ બાનું કોઈનું કાંઈ કરાય નહીં, આપણે આપણી સગવડતા હચવાય. અને બીજી માતા એવી હોય કે એક દીકરી સાસરે જાય, 6 મહિના થાય અને પહેલી વખત મળવા આવે ને તો એ દીકરી એવું કે મમ્મી કાં તો મારા ઘરની અંદર મારા સાસુ રહેશે અને કાં તો હું રહેશે, મને નથી લાગતું કે અમે 2 આખી જિંદગી હારે રહી શકીએ. એટલે એની માતા હતા ને ખૂબ સમજદાર હતા. એની માતાએ એવું કીધું કે તને એક્ટિંગ કરતાં અમે બહુ સરસ આવડે છે, તારે છે ને એક સરસ મજાની 6 મહિના એક્ટિંગ કરવાની છે અને એક્ટિંગની અંદર તારે એવું કરવાનું છે, હું છે ને તને એક સરસ મજાનો પાવડર આપું છું અને તારા સાસુને તું થાળી પીરશે ને ત્યારે પાવડર થોડોક તારે નાખી દેવાનું એની અંદર, પછી તું જોઈ કે તું ઈચ્છે ને એમ થાય. એટલે દીકરીને તેમ કે ઓહો મમ્મી મારી છે ને કે તો મમ્મી મારું જ ભલું વિચારતી હોય ને. દીકરીને પાવડર આપ્યો, દીકરી સાસરે ગઈને એને કીધું જો બેટા આ જ્યાં સુધી પાવડર પૂરો થાય ને 6 મહિનાનો સમયગાળો હોય ને ત્યાં સુધી તારે આદર્શ વહુ બનીને રહેવાનું છે. એટલે દીકરી કે કંઈ વાંધો નહીં મમ્મી તમે કહો એમ. દીકરી સાસરે ગઈ પછી તો અત્યાર સુધી સામે ચાલતી હતી ને એના બદલામાં એને મમ્મી કીધી હતી કે તારે 6 મહિના એક્ટિંગ કરવાની, તારે સાસુ જે કહે ને બધા એમ હા, એમ એની વિરુદ્ધમાં જવાનું જ નહીં. એટલે પછી એના સાસુ એમ કે બહુ વહેલા આવ્યા મળીને, હા બા કે થોડુંક મોડું થઈ ગયું હતું. પછી પાછું જમવા આપે ને ત્યારે રોજ થોડોક પાવડર નાખી દે. પછી એની સાસુ એમ કે ફરવા નથી જવાનું, રવિવાર આવ્યો નથી ને ઉપડ્યા નથી, કે હા બા તાર કાંઈ વાંધો નહીં, હમણાં મામાને એને કીધું જમવાનું નથી કર્યું, આપણે જમવાનું કરી દઈએ. પછી કે બેનપણીને ક્યાંય નથી જવાનું, હા બા તાર તમે કહો એમ. પછી તો એ દીકરી રોજ પગે લાગતી થઈ એને રોજ એના પગ દબાવતી થઈ. સાસુને અંદરથી એમ થયું કે પરણીને આવી આ ત્યારથી હામા પાણીએ હાલતી હતી અને અચાનક બધું બદલી કેમ ગયું. કંઈ વાંધો નહીં, ચાલો એ બદલાડી છે, ચાલો હું થોડીક બદલાવ. એટલે જ્યારે સાસુ શાંતિથી બેઠા હોય ને એની સાથે, એટલે સાસુ એને એવું કે બેટા કેટલા દિવસથી તમે કે ગયા નથી, જાઓ ને આટો મારી આવો ને. કે હા બા. એટલે ઓલી ઉપડે. પછી એની અંદરથી એમ થાય કે હા મારે હાહુ બદલાણા હોય કે બેટા હવે ક્યાં મારે જાજુ જીવવાનું છે, તમારે જ જીવવાનું છે, તમારે હાટું તમે ભેગું કરીએ છીએ, આલે બેટા તારું નાથથી વ્યવહારે તારો. અને એ દીકરીને એમ થયું કે હા હું ઈચ્છું એ બધું એ પ્રમાણે થાય છે. પછી તો પાવડર તો પૂરો થવા આવ્યો હતો. પછી પાછી એની મમ્મીને ત્યાં ગઈ, મમ્મી કે હવે મારા સાસુ બહુ સુધરી ગયા છે, હું જેમ કહું ને એમ રે, હું જેમ તારી યાર મમ્મીની સાથે રહું ને કે એમ મારે સાસુ વહુને બને. મારા સાસુ બહુ ડાયા થઈ ગયા છે ને મમ્મી કરતાં વિશેષ પ્રેમ આપે છે, મારે હવે એને મારવા નથી. તે જે મેં પેલો પાવડર આપ્યો હતો એનું હવે મને કંઈક સોલ્યુશન આપ, હવે એને મારે મારવા નથી. ત્યારે એના મમ્મી એવું કહે છે કે બેટા એ પાવડર તો છે ને નાનો કેળો શક્તિનો પાવડર હતો, પણ તું બદલાણી ને એટલે 60 વર્ષના બા બદલાણા. 30 વર્ષના આપણે નથી બદલાતા ને આપણે એમ કે 60 વર્ષના સાસુ બદલાય, એ ન બદલાય, પેલા આપણે બદલાવવું પડે. આ ઘીને ઘાસલેટને ભેગું એટલે નથી થતું કે આપણે ઈચ્છતા જ નથી બદલાય. કે મને દુપટ્ટો નાખ્યા વગરની જ કુર્તી ગમશે ને બા એમ કે કોઈક મહેમાન આવે તો જ નાખતા હો, એટલે હવે શું ફેર પડે નાખતા હો તો તમારો દુપટ્ટો તમને ક્યાં, મેં આલ્યો 2 દુપટ્ટા પહેરાવી દીધા છે, શું ફેર પડે, આપણે ક્યાં આપણે દેખાવાના છીએ, આપણે તો સામેવાળાને દેખાવાના છીએ.
આ આદર્શ માં છે ને એ આવી હોય કે હંમેશા વિચારે સાસુના પાત્રમાં હોય તોય ભલે અને માના પાત્રમાં હોય તોય ભલે કે મારે આંગણે જે દીકરી છે કે જે દીકરાની વહુ છે, જે પુત્રવધુ છે, એના જીવનની અંદર બસ સારું થાય. એટલે થોડીક છૂટછાટ એના તરફથી આવતી હોય ને તો એ છૂટછાટનો ગેરઉપયોગ કર્યા વગરના સરસ મજાના જીવજો, બહુ મજા આવશે. ને 5 દિવસ પિયર જાવ ને ત્યારે સાસુના આંખની અંદરથી આંસુ આવવા જોઈએ. એટલા માટે નહીં કે આ કામ કોણ કરશે, એટલા માટે કે 5 દિવસ વહી ગઈ ને તો ઘરની અંદર ખાલીપો થઈ ગયો. આ માં હોય. મારે તમને આદર્શ પત્નીની, દીકરીની ને માની વાત કરી, અને એથી વિશેષ મારે તમને એ વાત કરવી છે કે અહીંયા મંચ પર બેઠા છે એ દરેક માતાઓ છે. અને આજનો કદાચ મારી આટલી સુધીની વાત તમને યાદ નહીં રહે તો ચાલશે, પણ હવેની મારી વાત તમને યાદ રહેશે. અહીંયા હમણાં ભાઈએ વાત કરી કે અમુક ઉંમર થાય અને અમુક ભણેલા હોય ને, અને એમાંય પાછા પરણીને પાછા 2-4 વર્ષ વયા જાય ને, આપણે એમ કંઈક બાને દાદાને કંઈ ખબર જ નથી પડતી. વાત સાચી હતી ભાઈની કે એને કંઈક ખબર પડતી હતી ને એટલા માટે તો આપણે કંઈક છીએ. એ જ્યારે નાના આપણે હતા ને રમતા હતા અને બા ભીંડો ઉતારતી હોય, ગુવાર ઉતારતી હોય કે કપાસના એ ડાબકા હોય એમાંથી કપાસ વીણતી હોય, ત્યારે જે 40 ફૂટનો ઊંડો કૂવો હતો ને એની પાળી નહોતી, અને ત્યારે તક 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 કરતાં આપણે ત્યાં રમવા દોડ્યા જતા હતા, અને ત્યારે માં બાથ પકડીને બેહાડી દેતી હતી ને એમ કહેતી હતી કે એ દિશામાં તાર નથી જવાનું. અને આજે હજી જ્યારે વાડીએ કૂવા બાજુની દિશા હોય ને જઈએ ને તો આપણને વિચાર આવે કે મારી મા મને નાને જ ના પાડતી હતી, આ એને ખબર પડતી હતી એનું પરિણામ છે. બીજું કે જ્યારે આપણા પપ્પા, આપણા તો દાદા આપણને તેડીને જ્યારે ગામની બજારમાં જતા હોય ને રામજી મંદિર આપણને લઈ જતા હોય ત્યારે 2 ખૂટિયા બાંધતા હોય, ત્યારે હળવે એક દિન આપણને ઊંચા કરીને તેડી લે. એટલે ભાઈ તેડા ન હોય ને તો એ ખૂટિયા તમને ખૂંદી નાખ્યા હોય, એને કંઈક ખબર પડતી હતી કે આને તેડા છે એટલે. અને એમાં બાને તમે જ્યારે માને એવું કહેતા હોય ને એના સંતાન કે આને અભણ છે, અને કંઈ ખબર નથી પડતી, ત્યારે મારે વિશેષ તમને 2 મિનિટ ને 57 સેકન્ડની એક સરસ મજાની મારી લખેલી એક વિડીયો ક્લિપ છે, એટલે તમને મજા આવશે. તમને એમ થશે કે કંઈક થોડોક બ્રેક આવ્યો, મારે સતત બોલવામાં મજા નહીં આવતી હોય તો કે ત્યાંથી એ વિડીયો છે ને એ પ્રસ્તુત કરવામાં આવે કે ખબર પડે કે માએ કેટલા બલિદાન આપ્યા છે ને ત્યારે આપણે જીવતા છીએ. સંસ્કારભાઈ થોડીક પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું, મારા 92% આવ્યા. બતાવ દીકરા. વેરી ગુડ. સાંભળે છે, આપના દીકરા જઈને 92% આવ્યા. રહેવા દે મમ્મી, આ ઇંગ્લિશમાં છે, તને કઈ જ નહીં સમજ પડશે. તું અભણ છે, તું અભણ છે, તું અભણ છે. દીકરા, ખરેખર તારી મમ્મી અભણ જ છે. અમારા લગ્નના 3 જ મહિનામાં એને ગર્ભ રહી ગયો. મેં કીધું ચાલ એબોર્શન કરાવી દઈએ, હજી તો આપણે કઈ ફરિયાદ નથી, પણ એને કીધું ના, આપણે બેબી લાવી દઈએ, કારણ કે તે અભણ છે. તારી મમ્મીને દૂધ નથી ભાવતું, પણ તને પોષણ મળે એના માટે એને 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે. જ્યારે તું નાનો હતો ત્યારે ખૂબ બીમાર પડી જતો, ત્યારે આખી રાત તારા માટે જાગતી રહે, કારણ કે તે અભણ છે. તને સવારે 7 વાગ્યે શાળાએ મોકલવા એ 5 વાગ્યાની ઉઠીને તારા માટે મન ભાવતો નાસ્તો બનાવતી, કારણ કે તે અભણ છે. તું જ્યારે વાંચતા સૂઈ જતો હોય ત્યારે તારી બુક વ્યવસ્થિત મૂકી તને ઓઢાડી અને ધીમેથી લાઇટ બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે. તને સારા કપડાં પહેરાવવા માટે એ સસ્તી સાડીમાં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે. દીકરા, ભણેલાઓને તો પ્રથમ પોતાનો જ સ્વાદ દેખાય, પણ તારી મમ્મીએ ઘરમાં પોતાનો સ્વાદ નથી જોયો. તે આપનું જમવાનું બનાવવા માટે પોતાનું જમવાનું ભૂલી જતી. તેથી જ હું ગર્વથી કહું છું કે મારી જીવન સંગીની અભણ છે. મમ્મી સોરી, મારી ભૂલ થઈ ગઈ. મારા તો માત્ર કાગળ પર જ 92% આવ્યા છે, પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું જ છે.
મમ્મી, આજે હું 92% સાથે પણ અભણ છું અને તારી પાસે આજે PhD કરતા પણ ઊંચી ડિગ્રી છે, કારણ કે આજે મેં અભણ માના સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કુકના દર્શન કર્યા છે. આ માં એટલે એવું પાત્ર કે એને આપણને બધું જ શીખવું છે, તેમ છતાં આપણે એક જ શબ્દથી આપણે એને નવાજ્યા છે કે તું અભણ છો. અને એ મંચ ઉપર કેટલા બા એવા બેઠા છે ને જેને દિલથી આ શબ્દનો અનુભવ થયો છે કે તને ખબર પડે તું તો અભણ છો. પણ આ માં એટલે એ કંઈ બોલી ન શકે, એ તમારો વિરોધ ન કરી શકે. અને એટલા માટે તે કદાચ દાન અલગારીએ કહ્યું છે કે મુખેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. પણ માં એટલે કેવું પાત્ર. એક સુરતના આપણા દીકરી અનુબેન કરીને પાટીદાર સમાજની દીકરી મુંબઈની અંદર સાસરે હોય, એમના પતિને HIV હોય, પતિનું મૃત્યુ થાય, એની સાથે પોતાને પણ HIV હોય, એનું પણ મૃત્યુ થાય. મોટી દીકરી 9મું ભણે, નાની દીકરી 7મામાં અને 5મા ધોરણની અંદર દીકરો. આ 3 સંતાનને મૂકીને મા અને બાપ 3 મહિનાના અંતરાલની અંદર જતા રહે. એનું પિયર અહીંયા સુરતમાં હતું, એટલે અહીંયા આવે ખરા, પણ મુંબઈની જે લાઈફસ્ટાઈલની સાથે મોટા થયા એટલે અહીંયા એને ફાવે નહીં. એ દીકરીના ત્યાં સમાજ, આપણો પાટીલ સમાજે એવું કીધું કે ચિંતા નહીં કરતા, દીકરીઓની જમવાની જે ભણવાની જવાબદારી છે અમે ઉઠાવશું. અને એ 9મું ધોરણ ભણતી, 7મું ધોરણ ભણતી અને 5મું ધોરણ ભણતો આ 3 દીકરાને દીકરી ઘરની અંદર એકલા રહે. અને 5મું ધોરણ એટલે કે મારી જ જેવડા હતા ત્યારે, આજથી 15, 17, 20 વર્ષ પહેલાંની વાત કરું છું હું ત્યારે. અને ત્યારે મેં એને એવું કીધું કે તારે મમ્મી નથી તો તને રાત્રે ઊંઘ આવતી હોય તો તને હાલરડું કોણ ગાય? એટલે ત્યારે એ કાંઈ નહોતો બોલ્યો. મેં એને એવું કીધું કે તારે શિયાળો જ્યારે હોય અને તને ઠંડી લાગતી હોય અચાનક તો તને ઓઢાડે કોણ? ત્યારે એ દીકરાએ એવું કીધું ભલે મારી મમ્મી નથી ને એના 6-8 મહિના થયા, પણ મારી મમ્મી મને આજે હું એમ કહું કે મમ્મી મને ઠંડી લાગે છે, આજે મારી મા મને ઓઢાડવા આવે છે. સાહેબ આ માં છે કે પોતાના સંતાનોની મૂકીને ગઈ હોય ને તોય તે જ્યાં સુધી સંતાનો પગભર ન થાય ને ત્યાં સુધી એના હૈયાની અંદર ધરપત ન હોય. અને કચ્છની ધરતીનો એક બીજો પ્રસંગ, 4 વર્ષનો દીકરો હોય અને એની માતાનું મૃત્યુ થાય, એના પપ્પા નવા લગ્ન કરે, નવી માં આવે અને દીકરો એની પાસે 2-3 વર્ષ રહે અને 7 વર્ષનો થાય અને નવા મામાની ઘેરે જાય. એટલે નવા એના જે મામા અને મામી ને એના જે બા ને હોય ને એ બધા પૂછે કે બેટા તું 4 વર્ષનો હતો ને તારી માં છે મૃત્યુ પામી હતી, તો તારી જૂની માં ને નવી માની અંદર ફેર શું છે? તમે કે હું બહુ સરસ રીતે ઓળખીએ. અને જ્યારે આટલા એવા હોય ને માં વહી ગઈ હોય ને તો બહુ હજી સારું, કારણ કે આવનારી માં છે ને એ નવી છે ને આવું આપણને ખબર ન પડે. પણ એ 4 વર્ષનો હતો એટલે એણે એવું કીધું કે મારી જે માં મરી ગઈ ને એ ખોટા બોલી હતી અને જે મને નવી માં મળી છે ને એ સાચા બોલી છે. એટલે કે બેટા એવું ન કહેવાય કે જે જતી રહી છે, જેની ઉપર સુખડનો હાર લાગી ગયો છે, એ ખોટા બોલી હતી એવું ન કહેવાય. તો કે તમે સાંભળો હોય કે આ ખોટા બોલી હોય એટલા માટે કહું છું કે જ્યારે હું તોફાન કરતો, જ્યારે હું એને હેરાન કરતો, આખી રાત તબિયત બરાબર ન હોય, એને સૂતો નહીં, એ સવાર જાગતી, આટલા તોફાન પછી એ મને એમ કે જા મારે તારથી યાર બોલવું નથી અને બપોર તને ખાવાય નથી દેવું, આવું કીધું હોય. અને હું કોઈ પણ જગ્યાએ રખડતો હોય ને તો બપોરના 11:30 થાય ને તો મારી મા મને ગોતવા નીકળે કે ક્યાં ગયો મારો કાનો, હાલ બેટા તને જમાડ દઉં. અને એ ગમે ત્યાંથી મને ગોતતી, જમાડતી અને પછી જમતી. અને નવી મા મને એમ કહે ને કે હું મારા તોફાન પછી કે હું તને જમવા નહીં આપું, તો એ ખરેખર એક દિવસ વયો જાય છે મને જમવા નથી આપતી. આ મારી જે માં વહી ગઈ ને એ ખરેખર ખોટા બોલી હતી અને મારી અત્યારે જે માં જીવે છે ને એ ખરેખર સાચા બોલી માં છે. અને એના પછીનો મારો બીજો પ્રસંગ કેવો છે કે માં દીકરો ઘરની અંદર એકલા રહેતા હોય, 5 વર્ષનો દીકરો હોય, સૂતો હોય અને અચાનક કોઈ વ્યક્તિની બાજુમાં ઊભા રહે, આંખો ખોલીને જુએ કે તમે કોણ છો? એટલે કે અમે યમના દૂત છીએ. તો કે તમે શા માટે આવ્યા છો? તો કે અમે તારી માનો જીવ લેવા માટે આવ્યા છીએ. એટલે 5 વર્ષનો બાળક ડગાઈ જાય ને એવું કે તમારે જીવ જ જોતો હોય તો મારો લઈ જાઓ, મારી મમ્મીને હું કામ એને તમે જીવ લઈ જાઓ છો? મને માંડ મારી મા મળી છે અને 5 વર્ષને મને કેવો લાલન પાલન કરીને મોટો કર્યો છે. ત્યારે યમના દૂત એવું કહે છે કે બેટા ખરેખર અમે જીવનની અંદર જીવ તો તારો જ લેવા માટે આવ્યા હતા, પણ વચ્ચે તારી માં આડે આવી અને એણે મને એવું કીધું કે ચપ્પલની કેટલી કાઢેલી ઉઘાડા પગની માનતાઓ કરી હતી ને તે કેટલાય ડુંગરને દેવ કર્યા હતા, કેટલાય પથ્થરને દેવ કર્યા હતા ને ત્યારે આ મારા 5 વર્ષનો દીકરો મારી ઘેર એને મોઢું ભાળી છું.
તમારે જોતો હોય ને તો મારો જીવ લઈ જાઉં, પણ એને બક્ષી દો. એને કદાચ કોઈક બીજી માં મળશે, પણ હવે મારા પતિ નથી, મને મારો દીકરો નહીં મળે. આ માં છે કે સાહેબ આડો પ્રાણ ભગવાન લેવા આવે ને તો એને ના પાડી દે કે તમારે જોતો હોય ને તો મારો જીવ લઈ જાય, પણ મારી માનો ન લઈ જાઓ. અને એવી માતૃવંદના માટે આપણે છેલ્લી 5 મિનિટ જ્યારે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને સોજિત્રા પરિવારની ખાલી ખુરશી છે ને એની કરતાં તમે ભરેલા વધારે છો. ખાલી એટલા માટે થયા છે કે એની અંદર પેટની અંદર ભૂખ લાગી છે અન્નની, અને તમે અહીંયા એટલા માટે બેઠા છો કે તમને કંઈક એવું થશે કે કંઈક નવો સારો વિચાર લઈને આપણે જશું. આપ સૌને વિનંતી છે કે જમવા નહીં જતા આપની જગ્યાએ ઊભા થાવ. અને અહીંયા બા જેટલા પણ બેઠા છે, બા તમારા દીકરા આવ્યા છે? ક્યાં છે? આવો આવો આવો. હા બા તમારા અહીંયા બા જેટલા પણ 4, 5, 8, 10 બેઠા છે, એના જો દીકરા આવ્યા હોય તો મહેરબાની કરશો મને છેલ્લી તમારી 2 મિનિટની અગવડતાઓ આપો અને મંચ ઉપર આવો. મેં તમારી પાસે કંઈ નથી બોલાવવાનું, કારણ કે હવે તમારે મને બી ભૂખ લાગી છે, 9 વાગ્યા છે. બા ઊભા થાવ. બાપ દીકરો હાથ, મા દીકરો બે હાથ પકડીને ઊભા રહ્યો. તમારા મમ્મી ક્યાં છે? અચ્છા, 2 ભાઈઓ જ છો તમે? હા, થોડાક આગળ આવી જાઓ. બીજા અહીંયા મંચ ઉપર કોઈ બેઠા હોય, એમના દીકરા અહીંયા ઉપસ્થિત હોય અને દીકરાને વહુ આવે તોય બહુ સારી વાત છે. આવો આવો. બે તમારા દીકરા આવ્યા છે? તમારા દીકરા આવ્યા છે? આવો ને ભાઈ. કૃષ્ણાભાઈ જમવા ગયા છે, બરાબર છે, સમજાવ્યું. આવો બા. તમારું કોઈ અહીંયાથી તમારા આવ્યા છે? આવો ને. સાસુ વહુ અહીંયા કોઈ બેઠા છે? સાસુ વહુ બેઠા છે કોઈ અહીંયા? બરાબર. આવો વિલાસબેન. ઘણા સોજિત્ર પરિવારના એવા છે ને મારે ને રોજ અઠવાડિયે મળવાનું થતું હોય. બા તમારા દીકરા તમે ઓકે હાથ પકડીને ઊભા રહ્યો. જેમાં નાના દીકરા તમે બાલ મંદિરે બા મૂકવા જતા અને કચકચાવીને તમે હાથ પકડતા ને, એવું તમારો દીકરાનો કે પુત્રવધુનો તમારે એવો કચકચાવીને હાથ પકડવાનો છે. આજે છેલ્લી 5 મિનિટ માટે 7 મિનિટ માટે તમને માતૃવંદના તરફ લઈ જવા છે. અને આ માતૃવંદના કમલનયનભાઈ એટલા માટે કે એક રાજકોટનો પરિવાર હતો અને એણે આ માતૃવંદના વિડીયોના માધ્યમથી જોઈ, અને એ નાગર પરિવાર હતો. એનો મને એવો રાત્રે 11:30 વાગે ફોન આવ્યો કે બેન અમે 1 વીઘાનો એક સરસ મજાના 4 બંગલા એની અંદર અમે રહીએ. અમારે મા બાપની એવી હાલત બેન, તમારી સાથે મને કહેવાનું મન થાય કે એકની ત્યાં સવારે જમે, એકની ત્યાં બપોરે જમે ને એકની ત્યાં સાંજે જમે. આ હકીકત છે. અને જો કદાચ સવારમાં જમવાવાળાને ત્યાં મોડું થાય, કોઈ તકલીફ થાય તો મારા મા બાપ જમ્યા વગર ના રહે. આવી હાલત. અને મેં જે તમારી આ માતૃવંદના જોઈ પછી મને એમ લાગ્યું કે સંપત્તિ ધૂળમાં છે, ખાક છે, અને આ 4 બંગલાની વચ્ચે એક રસોડું થવું જોઈએ. ને અમે છેલ્લા 1.5 મહિનાથી એક રસોડે જમીએ છીએ. આ તાકાત એટલી છે માતૃવંદનાની અંદર. અને છેલ્લી 5 મિનિટ માટે દરેક વ્યક્તિ એનો કચકચાવીને હાથ પકડ્યો છે. ઓકે. અને આપ અહીંયા ઉપસ્થિત છો ને, આપ સૌ ઊભા થાવ. આપની મોબાઈલની ફ્લેશ લાઇટ છે ને એ શરૂ કરવાની છે. તમારી આંખો ખુલ્લી રાખવાની છે. અહીંયા ઘણા એવા વ્યક્તિઓ ઉપસ્થિત હશે, કાં તો એમની માતા હાજર નથી અને કાં તો એમની માતા હયાત નથી. હાજર નથી એને તો ચાલો વાલી તમે થઈ શકો, હગ કરી શકશો, પણ જ્યારે હાજર નથી ને ત્યારે અઘરું થતું હોય. કારણ કે જ્યારે એક વખત સુખડનો હાર લાગી જતો હોય ને ત્યારે એ માં આપણા પાલવ હોય ને એનાથી ઢાંકીને આપણા આંસુ હોય ને ન લૂછી શકે, એ માથા ઉપર હાથ ન ફેરવી શકે. પણ એ સુખડ ઉપર એક વખત એ પાછળ દિવાલ ઉપર ટંગાઈ જાય ને એ પહેલાં આપણી છેલ્લી 5 મિનિટ, મારા તરફથી છેલ્લી 5 મિનિટ છે ને એને આપણે અહીંયા એક વંદન સ્વરૂપે માતાના જે જીવન છે એને આપણે વાગોળવી છે. ત્યાંથી એ સોંગ છે ને એ પ્રસ્તુત કરવામાં આવે. અહીંયા ઊભા છે એમને પણ છૂટ છે, પોતાનો મોબાઈલની ફ્લેશ લાઇટ કરી શકો.
લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો મુને લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો મા તારા પલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો મા તારા પલવના છાયા નહીં મૂન છાયો જો ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધામન ધાયો જો અરે ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધામન ધાયો જો મા તારા પલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો મા તારા પલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો જો વાલમો તું વીરડો માં દયાનો મીઠો દરિયો જો ઓ વાલમો તું વીરડો માં દયાનો મીઠો દરિયો જો ઓ ભીનામાં પોતે સૂયને મને સુકામાં સુડાયો જો હવે ભીનામાં પોતે સૂયને મને સુકામાં સુડાયો જો તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો જો ત્યારે આંગણુમાં ઈ વારે વારે વાળતી વાગે ના પગમાં કાંટો કે કાંકરો સંભાળ મારી રાખતી લાગે ના મુને નજરો કોઈની ઘડીએ ઘડીએ ઉતારતી હસતો મુને જોઈને માં હૈયે બહુ હરખાતી મારી ખુશીઓ માટે માડી પૂંજારો જ કરતી મારી ખુશીઓ માટે તું પૂંજારો જ કરતી અમાની મમતા યાદ કરતા હું આખડીએ ભીંજાયો જો તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો મને લાગે છે બહુ દોયલા ઘણું દીધું પણ લૂંટી લીધું કરમ લખાણા કોયલા હર જન્મમાં જન્મ દેજે
મને તારી કુખથી તું નથી મારી જોડેમાં, નથી સુખી હું આવા સુખથી. માના પ્રેમને પામવા હું થાતો બહુ તાવળો. અરે માના પ્રેમને પામવા હું થાતો બહુ તાવળો. એ તાળી ના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આયો જો, તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો. માં તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો જો, તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં મૂન છાયો જો, બીજ મળશે નહીં મૂન છાયો જો, બીજ મળશે નહીં આવો છાયો. મારે મંચ ઉપર ઊભા ને પહેલાં તો એ કહેવું છે કે પરિવારમાં મા સાથે છે, વર્ષોથી આપણે ભેટા નથી. હા, એક જ મિનિટ. આ સાથે આપણે ઘણા સમયથી વાટ જોતા હતા કે માને છેલ્લે ક્યારે આપણે ભેટીએ. કદાચ હું પૂછું કે છેલ્લી વખત મમ્મીને ભેટા છો ક્યારે? ઘણો સમય થયો, ઘણો સમય થયો. તમે ક્યારે ભેટા છો? સાથે છો. બા તમને તમારા સંતાન દીકરા ક્યારે ભેટા છે? ક્યારે ભેટા છે? છેલ્લે ક્યારે તમને મળ્યા છે? વાલ ક્યારે કર્યું છે? એ કદાચ આપણે ભૂલ્યા છે. મારે તમને એ કેવું છે, અહીંયા જેટલો પણ પરિવાર ઉપસ્થિત છે, માએ તમને બાંધી રાખ્યા છે અને આજે એનું સન્માન થયું છે. એટલે એક વખત માને મળો અને ભેટો. આ જ્યારે અહીંયા ભેટાતું હોય, મળાતું હોય, અહીંયા પ્રેમ પ્રસ્તુત થતો હોય ને ત્યારે અસંખ્ય એવા પરિવાર હશે કે એને એમ થતું હશે કે ચાલો આપણે પણ આપણી માને એક વખત ભેટી લઈએ. અને આપણે અહીંયા ઊભા છો ત્યારે પણ જો તમારી મમ્મી તમારી સાથે હોય ને તો એક વખત એને વાલથી ભેટી લ્યો. સાહેબ, આ વાલ છે ને એ જ નથી મળતું. હજી તમે રાહ કોની જોવો છો? એક વખત પરિવાર ભેગો થઈને ભેટી તો લ્યો. આ સમય નથી મળતો. કારણ કે એક વખત ખીલી પાછળ સુખડના હારની પાછળ ફોટો લાગી જાય ને પછી એ માનો જે પાલવ છે ને એ તમારા આંસુ નથી લૂછતો. માના હાથ સુધી ક્યારેક જાઓ છો, માના ક્યારેક હૈયા સુધી એ જાઓ. અને આપણા શાસ્ત્રો તો એમ કહે છે કે એક વખત માને ને બાપને પગે લાગીને જાઓ ને એટલે દુનિયાની કોઈ વિશ્વની તાકાત નથી કે તમને ઝુકાવી શકે. કારણ કે તમારે આ ઝૂકવા માટે આ બે જ પાત્ર હોવા જોઈએ. આપ સૌને વિનંતી, મારી સાથે મોટેથી બોલજો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. અને મંચ ઉપર ઊભા છે ને ઊભા રહ્યો થોડીક વાર માટે ઊભા રહેજો. અને આજે અહીંયા મા બાપની સાક્ષીએ મા બાપ માને એક મંચ તરીકે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મા બાપને એવું કહેજો કે મા બાપ આ આયખામાં, આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી તમારા જીવનની અંદર એક પણ એવા દુઃખ નહીં આવે કે જેની આડો હું નહીં આવું. દુનિયાના મા બાપ કદાચ હશે વૃદ્ધાશ્રમની અંદર, પણ સોજિત્રા પરિવારની અંદરથી એક માં એવી ન હોય કે ઘરની અંદર પોતાના દુઃખને લીધે આંસુ પાડતી હોય. આ સ્નેહ મિલન સમારોહ 25 વર્ષનું એનું સન્માન તો સાર્થક થશે. એને જીવતા જગતિયું કદાચ તમે પૈસાના દ્રષ્ટિએથી ન કરી શકો, પણ છેલ્લા 5, 7 કે 10 વર્ષ જ્યાં સુધી એ જીવે ને ત્યાં સુધી ખરેખર એને એટલી બધી ખુશી આપજો, એટલો બધો આનંદ આપજો કે એને દિલને એમ થઈ જાય કે હવે ભગવાન આવે ને તો મને એક દિવસે જીવવાની ઈચ્છા નથી. કારણ કે આ માં છે જેણે આપણા માટે ઘણુંય કર્યું છે અને આપણે આપણા તરફથી આટલું કરી શકીએ છીએ.